અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપા, શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર, ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા, ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના પ્રથમ ઉત્તરાધિકારી આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી શ્રી, ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાના દ્વિતીય ઉત્તરાધિકારી પ્રવર્તમાન આચાર્ય સ્વામી શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી શ્રી, પૂજનીય સંતો અને વાલા હરિભક્તો, આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ શરૂ કરેલી કારણ સત્સંગમાંની અનેક સનાતન પરંપરાઓમાંની એક સનાતન પરંપરા ચાતુર્માસમાં સંસ્કૃત ગ્રંથ સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગરની કથાનું અત્રે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના દિવ્ય સાનિધ્યમાં વિરમગામ ધામે, ગામે નહીં, કારણ કે જે સ્થાનમાં ભગવાન પ્રગટ અને પ્રત્યક્ષ વિરાજમાન હોય એને ક્યારે પણ ગામ કહેવાય નહીં. વિરમગામ ધામે એનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ઘેર ઘેર, ગામે ગામ, શહેરે શહેર અને દેશો દેશ વિચરણ કરી અનેક પ્રકારની લીલાઓ કરી અને ભક્તોને કેવા સુખ આપે છે અને સાથે સાથે જીવનમાં ઉતારવા જેવો બોધ પણ આપે છે. એ ભગવાન શું લીલા કરે છે એ આપણ સર્વને ગોપાળ બાપા સંભળાવે છે. આપણે બધાએ મૂર્તિમાં રહી મૂર્તિનું અનુસંધાન રાખી આપણે કથા વાર્તાનું શ્રવણ તે કરીએ. સ્વામિનારાયણ હરે. શ્રી ગોપાલ બાપા ઉવાચ વસંસ્તત્ર હરિભક્તાન ભૂયાન્ય પુરસી તત નાના ચકાર સંભારૈ કૃષ્ણ જન્માષ્ટમી મહમ નવમ્યામ દિવસે થાસો સ્થિત્વા સદસી સત્પતિ સતો ભક્તાંશ વાર્તાદ્યે તોષયામાસ નિર્ભરમ. અહીંયા આપણા ગોપાળ બાપા આપણને સંભળાવે છે કે સ્વામિનારાયણ ભગવાને એક સમયને વિશે ગઢપુરમાં જન્માષ્ટમીનો સમયો કર્યો. દેશો દેશથી હજારો ભક્તો સમયાનો લાભ લેવા માટે ત્યાં પધાર્યા. સમયો પૂરો થયો એટલે સ્વામિનારાયણ ભગવાને બધાય ભક્તોને સૌને ઘેર જવાની આજ્ઞા આપી. બધાય ભક્તો એક પછી એક ભગવાનના દર્શન કરવા માટે આવે છે. ત્યારે વિસનગર ગામના કેટલાક હરિભક્તો જ્યારે ભગવાનની રજા લેવા માટે આવ્યા ત્યારે મહારાજ એમને કુશળ સમાચાર પૂછે છે. કેમ ભક્તો, બધું કુશળ મંગળ છે ને? ત્યારે વિસનગરના હરિભક્તો કહે છે કે હે મહારાજ, હે હરે, હે નાથ, અસ્માકં પુરે કુધિ લાલદાસા વિદહ ભૂપતે સચિવ નિત્યમ સત્સંગિન વૃષમ દ્વેષ્ટિ. વિસનગરના ભક્તો કહે છે કે મહારાજ, આમ તો બધું આપની કૃપાથી કુશળ મંગળ છે, પણ અમારા વિસનગરમાં એક લાલદાસ નામનો સુબો, લાલજી સુબો જેને સત્સંગમાં કહેવામાં આવે છે, એ લાલજી સુબો સ્વામિનારાયણ ભગવાન એના સત્સંગીઓને, હે મહારાજ, આપના સત્સંગીઓને બહુ જ હેરાન કરે છે.
કારણ કે આપનો દ્વેષી છે. અને મહારાજ અનેક પ્રકારના આરોપો મૂકી અને લાલજી સુબો અમને અનેક પ્રકારની કનડગત કરે છે. એને જો એમ લાગે તો અમને જેલમાં પણ પૂરે છે. આવું કામ કરે છે. મહારાજ એક દિવસે તો હદ થઈ ગઈ. બધાય સત્સંગીઓને એણે ભેગા બોલાવ્યા, વોરંટ કાઢ્યું. સ્વામિનારાયણ ભગવાનના જેટલા સત્સંગીઓ હોય એ બધાય મારી પાસે હાજર થાય. એકદા ઉદ્ધત મૂઢ નિજૈ નહ સર્વાન ભક્તાન એકીકૃત્ય નિદાઘે મધ્યાહ્ને પુરાત પથી આશયત. ખરા ઉનાળામાં બપોરે 12 વાગે બધાને ભેગા કર્યા પોતાની પાસે બોલાવીને. ભાઈ તમારે શું કામ છે? ચાલો મારી સાથે કે. અને વિસનગરની બહાર એક ખુલ્લું મેદાન હતું. માઇલો સુધી પણ ઝાડ જોવા મળે નહીં. આવું ખુલ્લું મેદાન, ઉનાળાનો ખરો બપોર. અને એ સમયે હે મહારાજ બધાય સત્સંગીઓને કહ્યું કે 12 થી 5 વાગ્યા સુધી બધાય તડકામાં ઊભા રહો. માથે છત્ર નહીં અને પગમાં જોડા નહીં. અને આવા ભયંકર તાપમાં હે મહારાજ બધાય સત્સંગીઓને 12 થી 4, 5 વાગ્યા સુધી બધાને ઊભા રાખ્યા. કોણે? આ લાલજી સુબાએ. પરંતુ મહારાજ આપે એવી દયા કરી, અમારે 12 થી 4 સુધી એ તડકામાં ઊભા રહેવાનો સમય ન આવ્યો. મહારાજ કે શું થયું? કે મહારાજ એ લાલજી સુબાની જે બેન છે, ઉદયકુંવરબા એનું નામ છે, એ ઉદયકુંવર હે મહારાજ આપની સત્સંગી છે. કે ભાઈ છે એ સ્વામિનારાયણ ભગવાનનો દ્વેષી છે, બેન છે એ સ્વામિનારાયણ ભગવાનની પાકી સત્સંગી છે. અને મહારાજ એને એક નાનો ભાણો છે 10, 12, 15 વર્ષનો, બળદેવ એનું નામ છે. આ ઉદયકુંવરબાને ખબર પડી કે મારા ભગવાનના સત્સંગીઓને આ લાલજી સુબાએ ખરા બપોરે તડકામાં ઊભા રહેવાનો હુકમ કર્યો છે. હુકમ કરીને તો સાહેબ તો જતા રહ્યા, પણ પછી આ ઉદયકુંવરબા પોતાના ભાણિયા બળદેવને લઈ અને બધાય સત્સંગીઓ ખરા તડકામાં જ્યાં ઊભા રહ્યા હતા ત્યાં જઈને પોતે પણ બેઠી. હવે સુબાની બેન, સુબાનો ભાણિયો બંને જણા તડકામાં રહેવા માટે આવ્યા. ત્યારે પેલા પોલીસવાળાઓએ સુબા સાહેબને જાણ કરી કે સાહેબ તમે આ બધાને ઊભા તો રાખ્યા છે, પણ સાથે સાથે તમારી બેન અને એનો ભાણિયો પણ આ તડકામાં બેઠા છે. કે સુબો કે હે મારી બેન બેઠી છે? જ્યાં પોતાની બેનનું આવ્યું ત્યાં તરત જ દોડ્યો અને કે કેમ અહીં બેઠી છે? કોને તને બેસવાનું કીધું? કે ભાઈ તમે જ કીધું છે. મેં તને ક્યાં કીધું છે? કે કીધું જ છે ને. કે તારો ઓર્ડર શું છે? સ્વામિનારાયણ ભગવાનના જેટલા સત્સંગીઓ હોય એણે 12 થી 4ના ગાળા દરમિયાન આ તડકામાં ઊભું રહેવાનું. હું પણ સ્વામિનારાયણ ભગવાનની સત્સંગી છું અને તે જે ઓર્ડર બહાર પાડ્યો, જેમ આ બધા પાલન કરે છે એમ મારે પણ એનું પાલન કરવું જોઈએ. આ પ્રમાણે જ્યારે પેલી ઉદયકુંવરબાએ કહ્યું ત્યારે પેલો સુબો કહે છે કે હવે જતી રે ઘેર. કે જતી રહું? કે આ બધાને કે ઘેર જતા રહે, એ જશે પછી છેલ્લે હું જઈશ. કે ત્યારે પેલા સુબાને થયું કે આ તો મારું વાલું બહુ ખોટું થાય છે. કે કારણ કે સગો ભાઈ પોતાની બેનને આવી રીતે તડકે ઊભી રાખે, લોકમાં તો વાતો એવી જ થવાની. લોકલાસથી બચવા માટે એણે બધાએ સત્સંગીઓને કહ્યું કે ચાલો ચાલો એ બધા જતા રહો જતા રહો. બધાએ જતા રહ્યા અને આ ઉદયકુંવર પોતાના ભાણેજ બળદેવને લઈને પણ ઘેર પહોંચી ગઈ. મહારાજ આટલે સુધી એનો ત્રાસ પહોંચ્યો છે. હવે ભવિષ્યમાં આપની ઈચ્છાથી જે થાય તે ખરું. આટલે ગાડું પહોંચ્યું છે. ત્યારે મહારાજ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એ પોતે ખૂબ જ દયાળુ સ્વભાવના
અને કહે છે કે મહારાજ આ પ્રમાણે બધી વસ્તુ થાય છે. ભગવાનનું હૈયું ભરાઈ આવ્યું. ભગવાનનો સ્વભાવ કેવો છે? અત્યંત દયાળુ છે. આપણે ચેષ્ટામાં બોલીએ છીએ અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, કોઈને દુખીઓ રે દેખી ન ખમાય. આ ભગવાનનો સ્વભાવ છે ભાઈ. આપણો સ્વભાવ કેવો છે ભાઈ? ભગવાનનો સ્વભાવ કેવો છે? કોઈને દુખીઓ રે દેખી ન ખમાય. આપણો સ્વભાવ કેવો છે? કોઈને સુખીઓ રે દેખી ન ખમાય. આ આપણો સ્વભાવ ભાઈ. ફેર હોય ને ભાઈ. ભગવાન કોઈ વ્યક્તિને દુખી જુએ એટલે બીજાના દુખે દુખી થાય. જ્યારે સ્વામિનારાયણ ભગવાન આપણે છીએ બીજાના સુખે દુખી થઈએ. માણસોની 4 પ્રકારની મેન્ટાલિટી કહેવામાં આવી છે. સુખે સુખી, દુખે દુખી, દુખે સુખી અને સુખે દુખી. 4 પ્રકારની મેન્ટાલિટી છે ભાઈ. એમાં વિશ્વમાં 90% માણસોમાં 2 પ્રકારની મેન્ટાલિટી તો અવશ્ય જોવા મળે છે. કઈ 2 મેન્ટાલિટી? બીજાના સુખે કરીને દુખી થાય. કોઈકને ઘેર પાડોશમાં સારી ગાડી આવે એટલે તરત જ એને ઈર્ષા થાય. એક્ટિવા આવે એટલે ઈર્ષા થાય. એલસીડી ટીવી લાવો એટલે ઈર્ષા થાય. પાડોશીને ઈર્ષા થાય, ભાઈને ઈર્ષા થાય ભાઈ. સુખે દુખી. અને ઘણા દુખે સુખી થતા હોય. કોઈની છોકરી રાંડીને ઘેર પાછી આવે, કોઈના છોકરા છોકરીના છૂટાછેડા થાય ત્યારે એના હૃદયના ધબકારા નોર્મલ થાય ભાઈ. આવા પણ માણસો હોય છે. બીપી 120 અને 80 રાખવું હોય તો રોજ પોતાના ઘરમાં નહીં બીજાના ઘરમાં દુર્ઘટના અવશ્ય થવી જોઈએ. આવા પણ માણસો હોય છે ભાઈ. દુખે સુખી અને સુખે દુખી. દુખે સુખી, સુખે દુખી. બીજી 2 પ્રકારની મેન્ટાલિટી કેળવવી બહુ કાઠી છે. 90% માણસો તો આવા જ હોય છે. બાકીના 10%માં 9.5% માણસો દુખે દુખી થવાવાળા મળી જાય. આપણે ધારો કે કોઈ જોડે બનતું ન હોય પણ એના જીવનમાં દુર્ઘટના બને એટલે આપણને સ્વાભાવિક દયા આવી જાય. પણ વિશ્વમાં સૌથી ઓછામાં ઓછા માણસો કયા હોય છે? બીજાનું સુખ જોઈ અને સુખી થનારા માણસોની સંખ્યા બહુ જ ઓછી હોય છે. મહારાજે જોયું કે મારા વિસનગરના ભક્તો બિચારા બહુ હેરાન થાય છે. મારે શું કરવું જોઈએ? મહારાજે નક્કી કર્યું કે આ ભક્તોનું દુઃખ દૂર કરવા માટે મારે વિસનગર અવશ્ય જવું. મહારાજે આવો નિર્ણય કર્યો. વિસનગરના ભક્તોની ચિંતામાં ભગવાન આખો દિવસ ઉદાસ રહેવા લાગ્યા. સરખું જમે નહીં, કોઈ પૂછે તો સરખો જવાબ ના આપે. બધી ભગવાનની ક્રિયાઓ વિસનગરના ભક્તોની ચિંતા કરવામાં બધી અવ્યવસ્થિત, અસ્તવ્યસ્ત, અનિયમિત થઈ ગઈ. ત્યારે આ જીવબા લાડુબા બધા વિચાર કરે છે કે ભગવાન ઉદાસ થયા છે માટે જરૂર આપણને મૂકી અને ક્યાંક ચાલ્યા જશે. હવે ભગવાન ક્યારે ચાલ્યા જાય એ નક્કી નહીં. અને જીવબા અને લાડુબાએ વિચાર કર્યો કે ભગવાનની જોડે આપણે 24 કલાક તો રહી શકીએ એમ નથી. ભગવાનની જોડે 24 કલાક રહેનારા આ એક મૂળજી બ્રહ્મચારી સેવક છે, એને આપણે પ્રાર્થના કરીએ, ભલામણ કરીએ, વિનંતી કરીએ. વર્ણીજીને કહ્યું કે વર્ણીજી, તમે ભગવાનનું 24 કલાક ધ્યાન રાખજો. ભગવાન ક્યાંય પણ ચાલ્યા જવા જોઈએ નહીં. વર્ણી કે ભલે, પણ તમને લાગે છે શેના ઉપરથી? ભગવાન ઉદાસ થઈ ગયા છે. અને જોજો અઠવાડિયા 10 દાડામાં ભગવાન આપણને મૂકી અને ક્યાંક ચાલ્યા જશે. લાડુબા અને જીવબાની સૂચના મળ્યા પછી સ્વામિનારાયણ ભગવાનનું ધ્યાન આ મૂળજી બ્રહ્મચારી વિશેષે રાખવા લાગ્યા. અને એક સમયે મહારાજે જોયું કે મારો ચોકી પેરો વધારી દેવામાં આવ્યો છે.
પણ ભગવાને પોતાના પ્રૌઢ પ્રતાપે કરી અને બ્રહ્મચારીમાં એવી નિદ્રા મૂકી કે બ્રહ્મચારી ભગવાનનું ધ્યાન રાખતા રાખતા ક્યારે નિદ્રાધીન થઈ ગયા એની પણ બ્રહ્મચારીને બિલકુલ ખબર પડી નહીં. ભગવાન પોતાના આસનનો ત્યાગ કરી અને વિસનગર તરફ ચાલ્યા. 24 મિનિટ પછી, અડધો કલાક પછી મૂળજી બ્રહ્મચારી જાગ્યા અને જેવા જાગ્યા ને ઝપકીને જોયું તો ભગવાન પલંગમાં વિરાજમાન હતા નહીં. બ્રહ્મચારીને થયું કે બસ આ અડધો કલાક હું ઊંઘવા ગયો અને ભગવાન ઉઠીને ચાલ્યા ગયા, હવે શું થાય? ત્યારે બ્રહ્મચારીએ નક્કી કર્યું કે હવે ભગવાન ગયા છે તો આપણે ગમે તેમ કરી શોધી અને પાછા જો નહીં લાવું તો આ જીવબા ને લાડુઆ મને ઠપકો આપશે. એટલે બ્રહ્મચારી ત્યાંથી ચાલ્યા. વિચાર કર્યો કે ભગવાન ક્યાં ગયા હશે. ત્યારે બ્રહ્મચારી વિચાર કર્યો કે મારું ઓલા સ્વામિનારાયણ ભગવાન વિસનગરના ભક્તોની ચિંતા બહુ કરતા હતા, માટે ભગવાન વિસનગર તરફ ગયા હોવા જોઈએ. બ્રહ્મચારીને સંકલ્પ થયો ભગવાનની કૃપાથી અને બ્રહ્મચારી વિસનગરના રસ્તે ચાલ્યા. જ્યાં રાધાવાવ આવી ત્યાં બ્રહ્મચારીએ મહારાજને જોયા. મહારાજ તો એકલા ચાલ્યા જાય છે અને ત્યારે સમયે બ્રહ્મચારી બૂમો પાડે છે કે હે મહારાજ, ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો, કે અમને બધાને મૂકીને તમે ક્યાં જાઓ છો? ત્યારે ભગવાન ઝડપથી ચાલવા લાગ્યા. ભગવાન ઝડપથી ચાલવા લાગ્યા એટલે વર્ણી પણ પાછળ પાછળ ઝડપથી દોડવા માંડ્યા. ભગવાને જોયું કે આ મૂળજી બ્રહ્મચારી મારો પીછો નહીં છોડે. તદાનીમ શ્રીહરિ પદાત્પદમ આયાંતમ તમ દ્રષ્ટવા, પોતાના પગલે પગલે ચાલ્યા આવતા મૂળજી બ્રહ્મચારીને જોઈ તસ્માન પરેતુમ આદિશત, બ્રહ્મચારી પાછા જાઓ, બ્રહ્મચારી પાછા જાઓ, ભગવાન વારંવાર કહેવા લાગ્યા. પણ વર્ણી પાછા વળ્યા નહીં. અને ત્યારે ભગવાને વર્ણીને પાછા વાળવા માટે રસ્તાની આજુબાજુ જ્યાં આવડાવડા બધા પથરા પડ્યા હતા ને એ પથરા ભગવાન ઉઠાવતા જાય અને પેલા વર્ણીને મારતા જાય. એમ કરતા જો પાછો જાય તો કેમ, મહારાજ પોતે કે છે એમ કરતા જો આ બ્રહ્મચારી પાછો જાય, મહારાજ કે પાછો જા, પાછો જા, પાછો જા, પણ બ્રહ્મચારીજી બિલકુલ પાછા વળ્યા નહીં. મહારાજ તમે પથરા મારશો, લાતો મારશો કે લાકડીઓ મારશો, તમને મૂકીને હું ક્યાંય પણ જવાનો નથી. ત્યારે મહારાજ કે તારી શું ઈચ્છા છે? મહારાજ કે શું ઈચ્છા હોય? જ્યાં કાયા ત્યાં છાયા. પડછાયો ક્યાં હોય? જ્યાં શરીર હોય ત્યાં પડછાયો હોય, જ્યાં કાયા ત્યાં છાયા, જ્યાં સજાનંદ ત્યાં મૂળાનંદ. આપણા બંનેની જોડી તો કરેલી છે કે મહારાજ તમે હો ત્યાં મારે જવાનું. કે સારું, કે કોઈને કહેતો નહીં, કીધું નથી ને, ના ચાલ, કે મારી સાથે ચાલ. આ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાન બ્રહ્મચારીની સાથે ચાલતા ચાલતા એક પછી એક ગામોને પસાર કરતા ઝડપથી વિસનગર પધાર્યા. અને વિસનગરની અંદર મહારાજ ઉતર્યા ક્યાં? આ સુબાની બેન ઉદયકુંવરબાને ઘેર ઉતર્યા. પેલો સુબો વિરોધી છે એની બેનને ઘેર ઉતર્યા. અને મહારાજે કીધું, ઉદયકુંવરબા, તમે જે ભગવાનના ભક્તોનો પક્ષ રાખ્યો અને તમે તડકે જઈને ઊભા રહ્યા પોતાના દીકરાને લઈ અને તમે બધા ભક્તોને બચાવવામાં મદદ કરી, અમે તમારા ઉપર ખૂબ રાજી છીએ. પોતાનો પક્ષ રાખનાર ઉદયકુંવરબા ઉપર ભગવાને અઢળક પ્રસન્નતા બતાવી. ભગવાને સ્નાન કર્યું, થાળ જમ્યા અને પછી મહારાજે જોયું કે હવે મારે આવવાનું શા માટે થયું છે? લાલજી સુબાને સીધો કરવા માટે. અથ હરિ તસ્યામ સુત બલદેવા બિદમ આહુય પ્રાહ, મહારાજે ઉદયકુંવરબાના ભાણેજ બળદેવને બોલાવીને કહ્યું, ગચ્છ, જા, તે માતુલમ મમ આગમનમ સૂચય, તારા મામાને જઈને કે હે પૂજ્ય મામાશ્રી, મારે ઘેર સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે,
તમારે જે કરવું હોય તે કરો. હવે આટલું જ્યાં પેલા 15 વર્ષનો ભાણો હતો એટલે બધું વાત તો બધી ખબર પડતી હતી. ત્યારે પેલો બળદેવ કહે છે કે મહારાજ, આ મારો સુબો તો તમને પકડવા માટે રાત દિવસ બધા પ્લાન કરે છે, અને તમે એમ કહો છો કે તું સુબાને જઈને કે અમે આવ્યા છીએ, મહારાજ તમને જેલમાં પૂરી દેશે કે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે છે, કોને? આ ઉદય કુંવરબાના ભાણેજ બળદેવને કે છે કે ભાઈ, સહ અલ્પ જીવ અસ્તિ અથવા કિંગ સહ સ્વયં ભગવાન અસ્તિ. સ્વામિનારાયણ ભગવાને પેલા બળદેવને 2 સવાલ પૂછ્યા કે આ લાલજી સુબો છે જીવ છે કે ભગવાન છે? મહારાજ એ તો જીવ છે, ભગવાન થોડો છે કઈ, વિસનગરનો સુબો છે, જીવાત્મા છે. પછી મહારાજ કહે છે કે ભગવાન એ છે કે હું છું? મહારાજ તમે છો. તો તને બીક કોની વધારે લાગે છે? આપણે ભલે કહીએ છીએ ભગવાન સર્વોપરી છે, સર્વકારના કારણ છે, પણ આપણા મગજમાં ભગવાન કરતાં પણ દુષ્ટ લોકોનો ભાર હંમેશા વધારે હોય છે. જોજો, ભગવાનનો સાચો ભક્ત હોય ને એને આવા દુષ્ટ તત્વોનો મગજ ઉપર બિલકુલ ભાર હોય નહીં. અને જેટલા આજ્ઞાનો ભંગ કરનારા દુષ્ટ પ્રકૃતિના માણસોની જેટલી બીક આપણને વધારે લાગે એટલી ભગવાનમાં આપણી નિષ્ઠા ઓછી કહેવાય. કારણ કે ભગવાન તો કાળ, કર્મ ને માયાના નિયંતા છે. 2, 5, 25 જણા ભગવાનનો વિરોધ કરતા હોય તો એનાથી કંઈ આપણાથી બીવાય નહીં, કારણ કે ભગવાન સમર્થ છે. આપણે આપણી નિષ્ઠા જાળવી રાખવાની. હાર થવી, જીત થવી, મનનું ધાર્યું થવું, મનનું ધાર્યું ન થવું, આ દરેક પરિસ્થિતિ ભગવાનની ઈચ્છા મુજબ થતી હોય છે. પણ આવા દરેક સંજોગોની અંદર ભગવાન પ્રત્યેની જે આપણી નિષ્ઠા છે એ નિષ્ઠામાં ક્યારે પણ ફેરફાર થવો જોઈએ નહીં. મહાત્મા ગાંધી અંગ્રેજોને એમ કહેતા, એક શીખવા જેવી વસ્તુ છે. મહાત્મા ગાંધીજી એમ કહેતા કે તમે મને ધારશો તો તમે મને અરેસ્ટ, મારી ધરપકડ કરી શકશો. તમે ધારશો તો મને જેલમાં પૂરી શકશો. તમે ધારશો તો મને લાકડીઓથી ટોર્ચર કરી શકશો. તમે ધારશો તો ગોળી મારીને મને મારી પણ નાખી શકશો. પણ એક વસ્તુ તમે નહીં કરી શકો. કઈ વસ્તુ? મારા જે વિચારો છે, મારી જે સમજણ છે, એને તમે કોઈ પણ સંજોગોમાં બદલી શકવાના નથી. તમારા હાથમાં શું છે? મારવું, જોડવું, જેલમાં ગાલ દેવું, અમારી મિલકતો જપ્ત કરવી, તારે અહીં નહીં જવાનું, આન જોડે નહીં બોલવાનું, આન જોડે નહીં બેહવાનું. તમારી સત્તા આટલી જ છે, પણ તમે મારા વિચારોને ક્યારેય બદલી શકવાના નથી. એમ જીવનમાં ગમે તેવા સંજોગો આવે, ભગવાન પ્રત્યેની નિષ્ઠામાં આપણો ક્યારે પણ ફેરફાર થવો જોઈએ નહીં. બળદેવને કહે છે કે ભગવાન કોણ છે? મહારાજ તમે છો. તો બીવે છે કોનાથી? કે મામાથી બીવું છું. તે તો મોટા કોણ તારે? ભગવાન મોટા કે મામો મોટો? એની દ્રષ્ટિ હો, મામાનો ભાર વધારે છે ને, તું જા કે. બળદેવને થયું કે ભગવાન આટલું બધું કહે છે. ગયો મામાને ત્યાં બીતો બીતો, મહારાજ જાઉં છું. હો મહારાજ કે જા, વાંધો નહીં કે. મામાને જઈને કે છે, માતુલ, મામા, મમ ઇષ્ટ પ્રભુ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન અત્ર આયાત અસ્તિ. મારા સ્વામિનારાયણ ભગવાન અહીંયા આવ્યા છે અને મારે ઘેર ઉતર્યા છે. સહત્વામ મેલિતુમ ઇચ્છતિ, તમારી સાથે મિલન કરવા માગે છે, તમને મળવા માગે છે. હવે તમે કહો તો ભગવાન અહીં આવે. તમારી ઈચ્છા હોય તો ભગવાનને મળવા માટે મારે ઘેર આવો. ત્યારે સુબાએ વિચાર કર્યો, કહ્યું કે આવી રીતે મળવા ન જવાય, બોલાવાય પણ નહીં. કારણ કે મળવા જવાનું કે મળવા બોલાવાનું તો સગા સ્નેહીની અંદર થાય. આ સ્વામિનારાયણ તો મારા ગુનેગાર છે કે ગુનેગારને મળવા જવાય નહીં, ગુનેગારને મળવા બોલાવાય નહીં. એને તો ધરપકડ કરીને આપણી સમક્ષ હાજર કરવાના હોય. એટલે એણે પોતાના 50 પોલીસવાળા આરબ સિપાહીઓ હતા, એને ઓર્ડર કર્યો, જાઓ કે સ્વામિનારાયણની ધરપકડ કરી મારી પાસે હાજર કરો. કે 50 આરબ જમાદાર સાથે 50 સિપાહીઓ ગયા અને સ્વામિનારાયણ ભગવાન તો ઉદય કુંવરબાને ત્યાં શાંતિથી બેઠા હતા.
50 સૈનિકોનું ટોળું ઉદય કુંવરબાના ઘરમાં આવીને ઊભું રહ્યું. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને એક ચરિત્ર કર્યું. મૂળજી બ્રહ્મચારીના આખા શરીરે ભગવાને ભસ્મ ચોપડાવી, રાખ ભભૂતિ લગાવરાઈ, અને પોતાની છડી આ મૂળજી બ્રહ્મચારીને આપી. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ આ ભભૂતિ શું કરવા લગાવી, આ છડી? મહારાજ કે જો આ 50 સૈનિકોનું ટોળું આવી રહ્યું છે, હમણાં આવશે. કે આવ્યું સમજ હવે 1-2 મિનિટમાં. તારે દરેકને છડી બતાવવાની. મને પકડવા માટે જે સૈનિક આગળ આવે એ 50 સૈનિકોને આમ છડી આમ બતાવજે, આમ આમ કરીને. બ્રહ્મચારી કે ભલે મહારાજ બતાવીશું. કે પછી શું? પછીનું બધું અમે અંબાર લઈશું. કહીએ એટલું કરો. કે બસ આમ આમ છડી બતાવજો. 50 સૈનિકો આવ્યા અને બ્રહ્મચારીએ ભગવાનની આજ્ઞાથી એ છડી બતાવી. અને જેવી છડી બતાવી એવી સૈનિકોને થઈ સમાધિ. અને સમાધિમાં તેજના સમૂહની અંદર અક્ષરધામમાં સ્વામિનારાયણ ગાદી ઉપર બિરાજમાન મુક્તોથી વીંટળાયેલા, પરમ એકાંતિક મુક્તોથી વીંટળાયેલા અને અનંત કોટી અનાદિ મુક્તો જેની મૂર્તિમાં રહ્યા છે એવા સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ગાદી ઉપર બિરાજમાન છે. એવા દર્શન આ આરબ સિપાહીઓને તે થયા. ભગવાને સમાધિ કરાવી દીધી. બોલો, સહેજે સહેજે સમાધિ થોડીક વાર રખાવી. અને થોડીક વાર પછી મહારાજે બ્રહ્મચારીને કહ્યું કે આ બધા સૈનિકોને તમે છડી અડાડો. કે બ્રહ્મચારીએ દરેક સૈનિકને આમ છડી પ્રેમથી અડાડી. જેને જેને છડી અડતી ગઈ એ બધાય સૈનિકો જાગૃત થઈ અને આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં નમસ્કાર, દંડવત પ્રણામ તે કરતા હતા. અને પછી પેલા આરબ સિપાહીઓ કહે છે કે મહારાજ તમે તો સાક્ષાત ભગવાન છો, અને અમારો જે આ લાલજી સુબો છે ને એ તો સાવ ગમાર પ્રકૃતિનો છે, કે બુદ્ધિહીન છે, બુદ્ધિનો બેલ છે. કે હવે એક કામ કરો મહારાજ, હવે તમે આજ્ઞા કરો. ભલે અમે પગાર એનો ખાઈએ છીએ, પણ ભગવાન તો તમે છો ને. હવે તમે કહો તો અમે 50 જણા જઈ અને પેલા લાલજી સુબાને પકડીને અમે તમારી સામે હાજર કરીએ. કે બોલો કેટલું હૃદય પરિવર્તન થઈ ગયું. જે 50 પોલીસવાળા સ્વામિનારાયણ ભગવાનને પકડવા માટે આવ્યા હતા, ભગવાને એમને સમાધિ કરાવી. અને સમાધિમાંથી બહાર આવ્યા પછી શું કહે છે કે મહારાજ હવે તમે યશ કહો એક વખતે, તો અમે એને પકડી મારતા મારતા અમે લાવીએ તમારી અમે હાજર કરીએ. કે તમારા જેવા સાક્ષાત ખુદાનો જે માણસ દ્રોહ કરે છે, અમારે એને નોકરી પણ નથી કરવી. કે હમણાં અમે જઈને બધું કહીએ છીએ. કે 50 સૈનિકો ગયા અને 50 સૈનિકોનો જે જમાદાર હતો એ પેલા સુબાનો તિરસ્કાર કરવા માંડ્યો. હે કે કેસા કર રહા ને એસા ને વેસા હિન્દી બધી બોલતા હતા. ત્યારે લાલજી સુબો કે હું તને પગાર આપું છું. કે અરે ગઈ નોકરી તારી, કે હે ગટરમાં ગઈ તારી, કે જાય ભાડમે. કે સમજ્યા, તારી નોકરી અમારે શું કરવું છે? હે આ મૂકી નોકરી, કે શું પગાર કરે છે? કે થયું કે આ તો જબરું છે. કે સૈનિકોએ આ પ્રમાણે જ્યારે આ લાલજી સુબાને કહ્યું અને સૈનિકોએ ભગવાનની ધરપકડ કરવાની લાલજી સુબાને ચોખ્ખી ના પાડી દીધી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હવે બ્રહ્મચારી આપણે મળવા માટે જઈએ. કે કેવળ કૃપા કરી સ્વામિનારાયણ ભગવાન લાલજી સુબાને મળવા માટે ગયા. અને લાલજી સુબાને કહ્યું કે સુબાજી, તમારો બ્રાહ્મણ કુળમાં જન્મ છે, ભગવાનની દયાથી તમે ભણ્યા ગણ્યા, આટલા મોટા ઓફિસર બન્યા, અને તમે આવી રીતે સંતોનો ને ભક્તોનો અપરાધ કરો છો ને, એ બધું બરોબર નથી. ત્યારે લાલજી સુબો કે બધું ના હોય ને, હોતું હશે ને, આ ધર્મ નિયમ ને બધું ખોટું છે ને, આ શું કે બધું એ જગત તો બધું ચાલ્યા કરે, ભગવાન નામની કોઈ વસ્તુ નથી ને, પાપ પુણ્ય એ તો બધી મનની માન્યતાઓ છે. કે બધું જેમ તેમ બોલવા માંડ્યો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કેવળ કૃપા કરીને એને કરાવી સમાધિ. અને સમાધિમાં એને અક્ષરધામમાં ના લઈ ગયા. હો, અક્ષરધામમાં ના લઈ ગયા. ક્યાં પહોંચાડ્યો ભાઈ? યમપુરીમાં પહોંચાડ્યો. યમપુરીમાં પહોંચાડ્યા પછી થોડીક એને ભગવાને ટ્રીટમેન્ટ કરાવી. યમદૂતોએ બરોબરનો માર્યો એને. માર ત્યાં ખાય અને એનું શરીર અહીંયા એના ઘેર ઊંચું નીચું ઉછળે. ઓ બાપરે, ઓ બાપરે, મરી ગયો, મરી ગયો, અનેક પ્રકારની બૂમો પાડે.
થોડીક વાર પછી ભગવાન એને સમાધિમાંથી પાછો લાવ્યા. બોલો સુબાજી, હવે શું કહેવું છે? ત્યારે તરત જ કહે છે કે મહારાજ, બધા હાડકાં બહુ દુખે છે. યમદૂતોએ તો મને ખોખરો કરી નાખ્યો. મહારાજ કે આવો મારી જોડે. કે ભગવાનની પાસે આવ્યો ને ભગવાને જેવો સ્પર્શ કર્યો એટલે શરીરની તમામ વેદના એની નાશ પામી. અને પછી લાલજી સુબાએ ભગવાનની માફી માગી, સત્સંગી થયા, અને જ્યાં જ્યાં જાય ત્યાં પોતાના પરચાની વાત બધા એને કરતા. આવી રીતે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને કેવળ કૃપા કરી અનેક દ્વેષી જીવ હતો એને પોતાનો ભક્ત બનાવી એને આત્યંતિક મોક્ષનો ભાગી કર્યો. એક જીવને પોતાના સત્સંગમાં લાવી અને ભગવાને એનો આત્યંતિક મોક્ષ કર્યો. આવા દયાળુ છે આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન. આ સમગ્ર ઘટનાની અંદર સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો સૌથી વધારે કોની ઉપર ઉતર્યો? ઉદયકુંવરબા ઉપર. કારણ કે સુવાના બેન હતા, છતાં પણ પોતાના ભાઈ તરીકે, બેન તરીકેનો જે સંબંધ હતો એ સંબંધની પણ અવગણના કરી અને એમણે ભગવાનને, ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યો. અને પક્ષ રાખ્યો અને એના પરિણામે ભગવાન એના ઉપર ખૂબ રાજી થયા. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાનના ભક્તને માટે 3 વસ્તુઓ કાયમ માટે કહેવામાં આવી છે: નિયમ, નિશ્ચય અને પક્ષ. 3 વસ્તુઓ કહેવામાં આવી છે. આ 3 વસ્તુઓનું દરેકના જીવનમાં આગવી રીતે મહત્વ છે. નિયમનું પણ મહત્વ છે, નિશ્ચયનું પણ મહત્વ છે, અને પક્ષનું પણ એટલું ને એટલું મહત્વ છે. 3 લાઈનો, 3 ફેજની લાઈન કે છે ને, 3 ફેજની લાઈન વ્યવસ્થિત હોવી જોઈએ. નિયમ, નિશ્ચય ને પક્ષ. અહીંયા ગોપાળ બાપા પક્ષ વિશે આપણને સમજાવતા કે છે, મહાભારતની અંદર વ્યાસ મુનિ કે છે 4 પ્રકારના માણસો હોય. 4 પ્રકારના માણસો હોય. એમાં સૌથી પહેલો નંબર કોને આપવો, બીજો નંબર કોને આપવો, ત્રીજો નંબર કોને આપવો અને ચોથો નંબર કોને આપવો? 4 પ્રકારના માણસો કહેલા છે. એમાં સૌથી પહેલો વ્યક્તિ એવો છે કે પોતે સારો છે. સાદી ભાષામાં વેદવ્યાસજીએ આખા શબ્દો જુદા વાપર્યા છે, પણ એક વ્યક્તિ આચરણથી સારો છે અને જ્યારે ફેવર કરવાની આવે છે, પક્ષ રાખવાનો આવે છે, ત્યારે સારો માણસ છે એ પક્ષ પણ સારાનો રાખે છે. બીજો માણસ એવો છે, પોતે સારો છે પણ પક્ષ રાખવાનો સમય આવે ત્યારે લુચ્ચાને લફંગાઓનો પક્ષ રાખે છે. બીજો માણસ આવો છે. ત્રીજો માણસ એવો છે, પોતે ખરાબ છે પણ પક્ષ રાખવાનો થાય ત્યારે સારાનો પક્ષ રાખે છે. અને ચોથો માણસ એવો છે, પોતે પણ ખરાબ છે અને પક્ષ પણ ખરાબનો રાખે છે. જગતની અંદર આ 4 પ્રકારના માણસો જોવા મળે છે. વેદવ્યાસજી આપણને પૂછે છે, આ વિરમગામવાળા, ટ્રેન્ટવાળા, જોશીપુરા, મણિપુરાવાળા બધા આવ્યા છો, હવે બધા નક્કી કરો ભાઈ, સૌથી પહેલો નંબર આપણે કોને આપીશું? સૌથી પહેલા ફરીથી સાંભળી લો. સારો છે, સારાનો પક્ષ રાખે છે. સારો છે, ખરાબનો પક્ષ રાખે છે. ખરાબ છે, ખરાબનો પક્ષ રાખે છે. ખરાબ છે અને સારાનો પક્ષ રાખે છે. એમાં સૌથી પહેલો નંબર આપણે કોને આપીશું? બોલો ભાઈ. સારો છે, પોતે પણ સારો છે અને સારાનો પક્ષ રાખે છે. એનો ભગવાનના ચોપડે કેટેગરી નંબર 1 એમાં એનો સમાવેશ થાય છે. બીજો નંબર કોને આપીશું? બોલો હાલો. જો દરેકની બુદ્ધિની પરીક્ષા થઈ જશે. હા, બીજો નંબર કોને આપીશું? વ્યક્તિ ભલે ગમે તેટલો ખરાબ હોય પણ સારાનો પક્ષ રાખે, સારા માણસના પડખે ઊભો રહે ખરા ટાઈમે, એનો વેદવ્યાસજીએ નંબર આપ્યો છે બીજો, કેટેગરી નંબર 2. પેલો ફર્સ્ટ ક્લાસ,
આ સેકન્ડ ક્લાસ. હવે થર્ડ ક્લાસમાં કોણ આવશે ભાઈ? હવે તમે નક્કી કરો. હવે તમારી બુદ્ધિની સમજણની હવે પરીક્ષા થશે. ત્રીજો નંબર છે ખરાબ છે અને ખરાબનો પક્ષ રાખે છે, એનો નંબર ત્રીજો છે. અને જે વ્યક્તિ સારો હોય, સાચું ખોટું સમજતો હોય, તેમ છતાં પણ ખોટાની પાટલી ઉપર બેહી જાય એવા હરામખોરોનો સ્વામિનારાયણ ભગવાને નંબર આપ્યો છે ચોથો. એના કરતા તો ખરાબ હોય ને ખરાબનો પક્ષ રાખે ને એ હારા. મહાભારતની અંદર સૌથી વધારે દુષ્ટ પાત્ર કોને કહેવામાં આવ્યા છે? દુર્યોધનને, દુશાસનને, શકુને? ના, એ તો હતા જ એવા. પણ મહાભારતની અંદર સૌથી અધમ પાત્ર તરીકે ગણવામાં આવ્યા છે ભીષ્મને, દ્રોણને અને કૃપાચાર્યને. ત્રણેય જણા વ્યવસ્થિત હતા, સારા હતા, સજ્જન હતા. તેમ છતાં પણ દ્રૌપદીની જ્યારે વસ્ત્રાહરણની જ્યારે ક્રિયા કરવામાં આવી ત્યારે આ સારા માણસો પણ એક નારીની લાજ લૂંટાતી હતી ત્યાં એક શબ્દ પણ ભસ્યા નથી, બોલ્યા નથી. એમ નહીં, ભસ્યા નથી. બોલો, એવા હારા માણસોને શું કરવાના કે જે હારાના કામમાં ના આવે? બે શોભાના ગાંઠિયાઓ કહેવાય. બે ધોયેલા મૂળા જેવા. ધોયેલા મૂળા એટલે ખબર પડી ને? ધોયેલો મૂળો હોય ને એ ખાવા સિવાય ક્યાંય કામમાં ના આવે. મૂળાને વાવવો હોય ને, જો બધા ખેડૂતોને ખબર હશે, મૂળાને વાવવો હોય ને તો માટી ચોટેલી હોય, જમીનમાંથી કાઢ્યો હોય, એ મૂળો વાવો તો ઉગે. પણ એકવાર મૂળાને ધોઈ માટી કાઢી નાખી, ખાવા સિવાય ક્યાં કોઈ કે હાવ ધોયેલા મૂળા જેવા છો. આપણને કોઈ એમ કે ને હાવ ધોયેલા મૂળા જેવા એટલે તમે ખાવા સિવાય કશા કામના નથી, કોઈ કામમાં આવ્યા છો નહીં, ધોયેલા મૂળા જેવા. આ પ્રમાણે 4 પ્રકારના માણસો કહેવામાં આવેલા છે. માણસે સારા થવાનો પ્રયત્ન હંમેશા કરવો જોઈએ. આવું સત્શાસ્ત્રોનું, સત્પુરુષોનું અને ભગવાનનું વિધાન છે, આજ્ઞા છે. માણસે સારા થવાનો અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. પણ કદાચ સારા ન થઈ શકાય તો એટલીસ્ટ સારા વ્યક્તિની પડખે તો અવશ્ય ઊભા રહેવું જોઈએ. આટલી રિક્વાયરમેન્ટ આપણા શાસ્ત્રોએ કરેલી છે. એટલે સારો છે અને સારાનો પક્ષ રાખે છે એનો પહેલો નંબર, ખરાબ હોય સારાનો પક્ષ રાખે એનો બીજો નંબર, ખરાબ હોય ખરાબનો પક્ષ રાખે ત્રીજો નંબર, અને સારો હોય અને ખોટાની પાટલી ઉપર બેસી જાય કેન્સલ ક્લાસ. પેલા ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ અને ચોથા કેન્સલ ક્લાસ. ગાડીના એકે ડબ્બામાં એની જગ્યા ના હોય. પેલાને બેહારે, આને નહીં બેહારવાના. મહારાજે કહ્યું આ પ્રમાણે પક્ષ રાખનારા મનુષ્યોના કુલ 4 પ્રકાર કહેવામાં આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાને કેવળ કૃપા કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી. અને એ સમયે કેવા કેવા ભક્તોએ કેવા કેવા સમયે ભગવાનનો કેવો પક્ષ રાખ્યો છે આપણે બધા જાણીએ છીએ. સાંઈ બાપાએ પોતાના કીર્તનમાં કહ્યું કે ભગવાનના ભક્તે ભગવાનનો પક્ષ રાખવા માટે કેટલી હદ સુધીની તૈયારી રાખવી જોઈએ. ભજન કરતા નાત તદશે તો નાતની પરવા નથી. સુંદરિયાણા અને ઇમરાજ શાહની આપણે વાત જાણીએ છીએ કે ઇમરાજ શાહે એમના સંતાનોએ પોતાની જ્ઞાતિનો ત્યાગ કર્યો પણ સત્સંગનો ત્યાગ કર્યો નહીં. ત્રણેય ભાઈઓને કહેવામાં આવ્યું આટલું કરો, આટલું કરો, આટલું કરો, પણ ભાઈઓ સત્સંગમાંથી ડગ્યા નહીં. આજે પણ 200 વર્ષે એ લોકોના વંશજો એમની મૂળ જ્ઞાતિમાંથી આજે પણ નાતબાર છે. વાણિયાઓની બીજી જ્ઞાતિમાં જતા રહ્યા, મૂળ જ્ઞાતિએ હજી પણ સ્વીકાર્યા નથી. એના વંશજો આજે 200 વર્ષે, કેટલાક અમદાવાદમાં રહે છે બધા. 200 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ સ્વીકારવા માટે કરી એમને નાતબાર મૂકવામાં આવ્યા હતા. અને આપણે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયનો અભ્યાસ કરીએ ને તો સ્વામિનારાયણ ભગવાનનો પક્ષ રાખવામાં વાણિયાઓને સૌથી વધારે તકલીફ પડી છે. કારણ કે વાણિયાઓને પ્રોબ્લેમ શું થાય, જ્યારે સગપણ કરવાનું થાય ને ત્યારે સત્સંગીમાં હોધે ને તો સત્સંગીઓ શું કે એ તો વાણિયો છે, કે ભલે સ્વામિનારાયણનો સત્સંગી હોય, શું કે એ તો વાણિયો છે. વાણિયાની જ્ઞાતિમાં હોધે તો વાણિયાઓ શું કે એ તો સ્વામિનારાયણીઓ છે. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હોય
અને વણિક જ્ઞાતિના હોય ને એમના સંતાનોને લગ્નમાં હંમેશા પ્રોબ્લેમ થતો આવ્યો છે, દેખાય છે ભાઈ. સૌથી વધારે સામાજિક બહિષ્કાર વણિક લોકોએ સહન કર્યો છે સત્સંગ ખાતર. હવે હિમરાજ શાહે નાતનો ત્યાગ કર્યો. પક્ષ રાખતા શિર જાય તો શિરની પરવા નથી, જરૂર પડે બલિદાન દેશું, બલિદાનની પરવા નથી. લોયાના ત્રીજાની અંદર ગુંદાળી ગામના બે કાઠી હરિભક્ત મામૈયો અને મીરામણ બેની વાત આવે છે. ગુંદાળી ગામની અંદર આ બે જુવાન ભાઈઓ 18-20 વર્ષના બે છોકરા, એમના માતુશ્રીને પિયરમાં સત્સંગ હતો, પણ લગ્ન સત્સંગની બહાર થયેલા એટલે સત્સંગની વિશે ભાવના ખરી, પણ વાતાવરણ થોડુંક એવું હતું. સંતો એક વખતે એમને ત્યાં પધાર્યા. પેલા બાઈએ જોયા કે આ તો મારા સાધુ છે, કારણ કે ભલે લગ્ન સ્વામિનારાયણ સંપ્રદાયની બહાર થયા હોય, પણ જે સત્સંગની અંદર જન્મ થયો હોય એ સત્સંગ માટે ફિલિંગ તો હોય ને ભાઈ. એટલે તમારા જેવા કોઈક હરિભક્તને કે માણસને મોકલીને કીધું કે પેલા સંતોને કે આ મારું ઘર આખું ખાલી છે, હું જઉં છું બહાર, સામાન બધો પડ્યો છે, અને ખીચડી રાંધી અને ભગવાનની પ્રસાદી જમે. કે સંતો એના ઘેર આવ્યા. બાઈ ક્યાંક આજુબાજુના ઘરમાં જતા રહ્યા. સંતોએ રસોઈ ચાલુ કરી અને ગામના કાઠીને ખબર પડી કે સ્વામિનારાયણના સાધુ આવ્યા છે. તરત જ આવ્યો પોતાના 20-25 માણસોને લઈને. સંતોને તો પહેલા ખૂબ માર્યા, સમજ્યા? એટલા બધા માર્યા, સંતોના શરીરમાંથી લોહી નીકળવા માંડ્યું. સંતો તો સ્વામિનારાયણ 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 બોલતા બોલતા ગામમાંથી નીકળી ગયા. પેલું ખીચડીનું હાંડલું ચૂલા ઉપર ચડાવ્યું હતું, લાત મારી અને અડધી ચડેલી ને અડધી કાચી ખીચડી હતી એ આખા આંગણામાં જોયું તો નકરું આંગણું ખીચડી ખીચડી થઈ ગયું. અને પેલા જતા રહ્યા. પેલી બાઈ પાછી આવી, જોયું પોતાના સંતોનું અપમાન થયું, રોવા માંડી. બપોરનો સમય થયો એટલે દીકરાઓ ખેતરમાંથી જમવા માટે ઘેર આવ્યા, કારણ કે જમવાનું પહોંચ્યું નહીં. ઘેર શું થયું છે? બંને ઘેર આવ્યા, જોયું આખું ઘર બધું ખીચડી ખીચડી થયેલું. પોતાની માતા રડતી હતી અને પૂછ્યું કે માતાજી તમે કેમ રડો છો? આ પ્રમાણે થયું છે. તરત જ બંને છોકરાઓ ગયા. ગામના ચોરામાં પેલો કાઠી બેઠો હતો, એને કીધું કે અમારા મામાના સાધુ કહેવાય ને ભાઈ, સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ એમના મોસાળમાં હતો, એટલે સ્વામિનારાયણ ભગવાનના સંતોને લોકો મામાના સાધુ કહેતા હતા. કોણે માર્યા? કે પેલો કાઠી, મેં માર્યા. તરત જ એણે બરછીનો પ્રહાર કર્યો અને કાઠીનું ત્યાં ને ત્યાં મૃત્યુ થયું. સાગરી તો પાછળ પડ્યા, ધીંગાણું થયું અને બંને છોકરાઓ સ્વામિનારાયણ ભગવાનને માટે ત્યાં શહીદ થઈ ગયા. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાનનો પક્ષ રાખ્યો. જરૂર પડે બલિદાન દેશું, બલિદાનની પરવા નથી. પક્ષ રાખતા શિર જાય તો શિરની પરવા નથી. સ્વામી બાપાએ આપણને કીર્તનમાં સમજાવ્યું છે. જે પ્રમાણે સ્વામિનારાયણ ભગવાનના ભક્તોએ સ્વામિનારાયણ ભગવાનનો પક્ષ રાખ્યો, એમ બાપાશ્રીના સિદ્ધાંતોના પ્રચાર અને પ્રસારને માટે આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ જ્યારે ઝુંબેશનો પ્રારંભ કર્યો, આપણે ઇતિહાસ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે બાપાશ્રીનો પ્રૌઢ પ્રતાપ આખા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેટલો બધો વિકસ્યો હતો. સ્વામિનારાયણ ભગવાનની તુલ્ય બાપાશ્રીને માનવામાં આવતા હતા. આટલો બધો જબરજસ્ત પ્રૌઢ પ્રતાપ બાપાશ્રીનો આખા સત્સંગની અંદર ફેલાયેલો હતો. ગઈકાલે આપણે કથામાં વાત થઈ હતી એ પ્રમાણે આજે પણ બાપાશ્રી વખતના ફોટા આજે આપણે જોઈએ છીએ. એ ફોટાની અંદર આપણને શું દેખાય છે? બાપાશ્રીનો પ્રૌઢ પ્રતાપ કેવો હતો એનો એક જ ફોટો તમે જુઓ તો ખબર પડી જાય. ફોટો પાડવામાં આવ્યો છે ત્યારે બાપાશ્રી ખુરશી ઉપર બેઠા છે. બાપાશ્રી ખુરશી ઉપર બિરાજમાન છે અને આપણા ઈશ્વર બાપાશ્રીની એક બાજુ ફ્લોર ઉપર આવા આસનિયા ઉપર બેઠા છે. બીજી બાજુ આપણા સદગુરુ શ્રી વૃંદાવન દાદી સ્વામી ફ્લોર ઉપર આસનિયા ઉપર બેઠા છે. વિચાર કરો, આ શક્ય છે? આ શક્ય છે? તમે સહેજ વિચાર કરો તો ખ્યાલ આવે. બાપાશ્રી ખુરશી ઉપર બેઠા છે, ફ્લોર ઉપર એક બાજુ ઈશ્વર બાપા, બીજી બાજુ આપણા વૃંદાવન સ્વામી. ફોટો પાડતી વખતે એટલું જ નહીં,
ફોટો પાડતી વખતે બાપાશ્રીએ પોતાનો એક એક હસ્ત, બાપાએ પોતાનો હાથ, એક હસ્ત ઈશ્વર બાપાના મસ્તક ઉપર અને બીજો હસ્ત મૂક્યો છે વૃંદાવન સ્વામીના મસ્તક ઉપર, અને ફોટાવાળાએ ફોટો પાડી લીધો. અને આજે કેટલાય સત્સંગીઓને ઘેર આ ફોટો આજે છે. તમે વિચારો કે જે સમયે ફોટો પાડવામાં આવ્યો, બાપાશ્રીનો પ્રભુ પ્રતાપ કેટલો બધો હશે. કોઈએ ઓડિટ કરી? કોઈએ ઓડિટ કરી ભાઈ કે આ વૃંદાવન સ્વામી અને આ ઈશ્વરચંદ્રદાસજી સ્વામી બંને સદગુરુઓ મોટી ઉંમરના, અને તોય એમને નીચે બેહાડ્યા. તમે ગ્રસ્ત બાપાશ્રીને તમે ખુરશી ઉપર બેહાડ્યા. અલ્યા બેહાડ્યા એનો વાંધો નહીં, પણ પાછા પોતાના એક એક હસ્ત, એક એક સદગુરુના મસ્તકે મૂક્યા. કોઈએ ઓડિટ કરી ભાઈ? એ વખતે પણ કોઈ બોલ્યું? અત્યારે પણ કોઈ બોલે છે કે આ ખોટું થયું? કોઈ નથી બોલતું. આ શું દર્શાવે છે? આપણા જીવન પ્રાણ બાપાશ્રીનો પ્રભુ પ્રતાપ આખા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેટલો બધો જબરજસ્ત હતો કે બાપાશ્રીના જ્યારે ફોટા પાડવામાં આવે ને, ત્યારે ફોટા પણ આ રીતે પાડવામાં આવતા કે બાપાશ્રી ખુરશી ઉપર બિરાજમાન હોય, ઈશ્વર અપાને વૃંદાવન સ્વામી બંને ફ્લોર ઉપર બેઠા હોય, અને બાપાશ્રીનો એક એક હસ્ત બંને સદગુરુના મસ્તક ઉપર હોય. ભાઈ આ આપણા જીવન પ્રાણ બાપાશ્રીનો પ્રૌઢ પ્રતાપ. પણ જોઈએ છીએ કે ગામ હોય ત્યાં ઉકળો પણ હોય. એક બાજુ બાપાશ્રીનો પ્રૌઢ પ્રતાપ જબરજસ્ત દિન પ્રતિદિન વધતો જતો હતો, અને બીજી બાજુ બાપાશ્રીના વિરોધીઓ બધાએ એ પણ એમનો વિરોધ અંદર ખાને વધતો જતો હતો. પણ થાય શું? સૂર્યની હાજરીમાં ક્યારે પણ ચામાચીડિયા બહાર નીકળી શકતા નથી. બધા રાહ જોતા હતા. હવે બાપાને 70 વર્ષ થયા, હવે બાપાને 75 થઈ ગયા. ગણતરી બાજો હોય ને, ગણતરી કરતા હોય, હવે બાપાને 80 વર્ષ થઈ ગયા. કેટલું કાઢશે? 5 વર્ષ, 10 વર્ષ કે પછી આપણે જોઈ લઈએ કે સંકલ્પ કરતા હતા વર્ષોથી. બાપાશ્રી અંતર્ધ્યાન થયા અને પછી આ લોકોએ ઉપાધિ શરૂ કરી. વિશેષ અંદર કચ્છની અંદર કેટલો બધો ભક્તોનો બહિષ્કાર થયો. કોઈ હરિભક્તને છીક આવે, બગાસું આવે, અને હે સ્વામિનારાયણ બાપા, જ્યાં બાપા શબ્દ બોલે ને ત્યાં આજુબાજુના કેટલાય ગામવાળા હોય ને એને લાકડીઓથી ધીવી નાખે. ભાઈ તૂટી જ પડે. ભાઈ જોવાનું નહીં લાકડી ક્યાં પડે છે, માણસ જીવ્યો મર્યો, ક્યાં વાગ્યો, કશું જોવાનું નહીં. કેટલીય છોકરીઓના શક પણ તૂટી ગયા. કાં તું બાપાને મૂક, કાં તો તું અમને મૂક. છોકરીઓએ 20-20, 25-25, 30-30 વર્ષના લગ્ન જીવન પછી કેટલી બહેનોએ રાજી ખુશીથી છૂટાછેડા આપ્યા અને પિયરમાં આવતી રહી. આવું પણ કચ્છમાં બન્યું. આપણે એક પછી એનો ઉલ્લેખ કરીએ. કેટલા એવા પૈસાદાર માણસો હતા ગામની અંદર. પોતાના સંતાનોને કહ્યું, કાં તમે મણિનગરવાળા સ્વામીને મૂકી દો, આપણા સાંઈ બાપાને. મણિનગરવાળા સ્વામીને તમે નહીં મૂકો, તમને મિલકતમાં ભાગ મળશે નહીં. આવું પણ કહેવામાં આવ્યું. ત્યારે સંતાનોએ પ્રેમથી મિલકતનો ભાગ જતો કર્યો, પણ આપણા સાંઈ બાપાને એમણે મૂક્યા નહીં. આવા પક્ષ રાખેલા છે ભાઈ ભક્તો. એવો જ્યારે આપતકાળ આવે ને ત્યારે સમજણની પરીક્ષા થતી હોય. બાકી તો આપણે બધા અનાદિમુક્ત જ છીએ ને ભાઈ. અત્યારે બોલવામાં તો આપણે અનાદિમુક્તને ટક્કર મારી એવા છીએ. અનાદિમુક્ત જેવા નહીં, અનાદિમુક્તને આપણે ટક્કર મારી એવા છીએ. પણ જ્યારે સમય આવે ને ત્યારે ખબર પડી જાય કે સત્સંગ કેટલો જીવમાં ઉતર્યો છે. તકલીફ થઈ અને આપણા જીવન પ્રાણ સાંઈ બાપા સૌથી પહેલી વાર કચ્છમાં પધાર્યા. કઈ રીતે પધાર્યા છે બધાને ખ્યાલ છે ને ભાઈ? આપણે ટૂંકની અંદર જોઈ લઈએ કે આપણા સદગુરુ બાપાએ અડધી રાત્રે દિવ્ય દર્શન આપી અને સાંઈ બાપાને આદેશ આપ્યો. પ્રત્યક્ષ રૂબરૂ નહીં હો, દિવ્ય રૂપે દર્શન આપીને આદેશ આપ્યો, તમે કચ્છમાં જાઓ. એક સંતને જગાડ્યા, સાંઈ બાપાને સાથે સંત બંને જણા અમદાવાદથી ચાલ્યા. એક રાતની અંદર ક્યાં પધાર્યા? જ્યાં આપણે અત્યારે કથા કરવા બેઠા છીએ ને એ વિરમગામમાં સાંઈ બાપા પધાર્યા. ભાઈ ચાલતા ચાલતા હો, રેલવેના પાટે અમદાવાદથી રેલવેના પાટે ચાલતા ચાલતા સાંઈ બાપા અમદાવાદથી એક રાતની અંદર વિરમગામ પધાર્યા. વિરમગામ મંદિરની અંદર જઈ
સ્નાન પૂજા બધું કર્યું અને ત્યાંથી ટિકિટનો મેળ પાડી આપ્યો ડૉક્ટર નાગરદાસભાઈએ. 2 ટિકિટો કરાવી આપી. ક્યાં સુધીની? જામનગર સુધીની. સાંઈ બાપા વિરમગામથી ટ્રેનમાં બેસીને જામનગર પધાર્યા. હવે જામનગરથી શું કરવું? જામનગરમાં આપણો સત્સંગી આજે પણ નથી. સ્વામિનારાયણ ગાદીના આશ્રિતો જામનગરમાં કેટલા, કે કોઈ ઓળખી તો આજે પણ નથી. 100 વર્ષ પહેલાં કોણ હશે? એટલે સાંઈ બાપા અને યોગેશ્વરદાસજી સ્વામી બંને જણા વિરમગામથી જામનગર પધાર્યા. યોગેશ્વર સ્વામી સાંઈ બાપાને કહે છે કે બાપા સ્વામી આ ટિકિટનું કેમ કરીશું? બાપા કે ભગવાન ભરોસે અહીં સુધી આવ્યા તો આગળનો પણ મેળ પડશે કે સારું કે. અને જ્યાં સાંઈ બાપા અને આ યોગેશ્વરદાસજી સ્વામી બંને જણા ઊભા હતા ત્યાં એક કચ્છી હરિભક્તએ સાંઈ બાપાને જોયા અને જેવા જોયા અને તત્કાલ સાંઈ બાપાની પાસે આવ્યા. બાપાને પગે લાગ્યા, દંડવત કર્યા, ખબર અંતર પૂછ્યા. સ્વામી જય સ્વામિનારાયણ, કોના સંત છો? કે અમે ઈશ્વરચંદ્રદાસજી સ્વામી બાપાના સંત છીએ કે. અને 2 વર્ષ પહેલાં ભારાસરમાં સાંઈ બાપાએ પારાયણમાં જબરજસ્ત કથા કરેલી અને એ કથાની વિખ્યાતિ પરદેશ પહોંચેલી. એને ખબર હતી કે ભારાસરમાં એક ઈશ્વર બાપાના એક સંતે જબરજસ્ત કથા કરી હતી 2 વર્ષ પહેલાં. એટલે એણે કીધું ઈશ્વર બાપાના શિષ્ય છો કે? તો કે હા. તો કે 2 વર્ષ પહેલાં જ્યારે ભારાસરમાં પારણ થઈ ત્યારે એક સંતે બાપાશ્રીના ગુણ જબરજસ્ત ગાયેલા હતા કે એ સંતને મારે મળવું છે કે આ ઇન્ડિયા આવ્યો છું. તો કે હવે સાંઈ બાપાએ તો જવાબ ના આપ્યો. મહાન પુરુષો હોય ને એ ક્યારે પણ હીરા મૂકશે ન કહે લાખ અમારા મોલ. ને આપણને કોઈ પૂછે હા હું પોતે બોલો બોલો કહીએ કે ના કહીએ? બાપા કશું ના બોલ્યા હો. પણ પેલા યોગેશ્વર દાદીને થયું કે જો આ માણસ જતો રહેશે તો ટિકિટનો મેળ પડશે નહીં, એટલે એમનાથી રહેવાનું નહીં. એટલે તરત બોલ્યા કે ભાઈ તમે જે સંતની વાત કરો છો ને આ રૂબરૂ આ તમારી સામે ઊભા કે. હા તમે છો કે? હા કે બાપાની ઈચ્છાથી બધું જે થયું એ કર્યું અમે કે. બાપાએ આવો જવાબ આપ્યો. ક્યાં જવું છે સ્વામી? બસ કચ્છમાં જઈએ છીએ. ટિકિટ હરી ઈચ્છા કે અત્યારે કશું છે નહીં. તરત જ એણે 2 ટિકિટો પાછી જો કઈ રીતે સાંઈ બાપાના જીવનમાં કેવા કેવા કષ્ટો આવ્યા અને કેવા કેવા કષ્ટોમાંથી સાંઈ બાપા આખા સર્વાઈવ થયા, કઈ રીતે એમાંથી પસાર થયા એ પણ જોવા જેવું છે. કષ્ટ પણ જબરા આવ્યા, કષ્ટમાંથી નીકળ્યા પણ જબરજસ્ત રીતે નીકળ્યા. ને જામનગરમાં કોણ હોય ભાઈ? ભગવાને મોકલ્યા. સાંઈ બાપા ત્યાંથી માધાપુર પધાર્યા, ભારાસરમાં રાત રોકાણા, છત્રીએ પધાર્યા અને છત્રીએ પધારી અને કચ્છના હરિભક્તોની અંદર સાંઈ બાપાએ એટલું બધું બળનું સિંચન કર્યું, એટલું બધું બળનું સિંચન કર્યું કે જે બાપા પક્ષ આખો મરવા પડ્યો હતો, સેંકડો ને હજારો માણસો બાપા પક્ષ છોડી અને સામા પક્ષમાં જતા રહ્યા હતા. અને જ્યાં સાંઈ બાપાએ છત્રીએ પધારી અને જ્યાં જ્ઞાનનો યજ્ઞ ચલાવ્યો, ધ્યાનનો યજ્ઞ ચલાવ્યો, સિદ્ધાંતવાદી વાતો બધી શરૂ કરી અને જેટલા જતા રહ્યા હતા એ બધાએ સામા પક્ષનો ત્યાગ કરી અને વળી પાછા બાપાશ્રીના પક્ષમાં આવી અને ચુસ્ત સિદ્ધાંતવાદી હરિભક્તો બન્યા. કચ્છની અંદર સાંઈ બાપાનો પક્ષ સમયે સમયે કેવા કેવા ભક્તોએ રાખ્યો છે આપણે જોઈએ. સાંઈ બાપાએ કીધું ને જરૂર પડે બલિદાન દેશું, બલિદાનની પરવા નથી. વૃષપુરની અંદર એક હરિભક્ત હતા રામજીભાઈ શામજીભાઈ જેસાણી. આપણે આ ઝીણા રામજી હતા ને પેલા એના ફાધર રામજી શામજી જેસાણી, બાપાશ્રીના એકદમ ચુસ્ત હરિભક્ત, સાંઈ બાપાને વિશે અત્યંત નિષ્ઠાવાળા હરિભક્ત. શું થયું? વૃષપુરમાં એકવાર પસાર થતા હતા અને કંઈક મોઢામાંથી કંઈક બાપા શબ્દ નીકળી ગયો, કંઈક ગમે તે નિમિત્ત હશે, નિમિત્ત તો આ જ હશે ને ભાઈ. બાપા શબ્દ બોલી ગયા કે બીજા કોઈ નિમિત્તે વિરોધીઓને લાગ મળી ગયો. એમને તો પેલા બરોબર મારી અને પૃથ્વી ઉપર સુવડાવી દીધા એમને. અને પછી લાવ્યા ક્યાંકથી કોથળો અને કોથળાની અંદર ભર્યા પેલા મેટલના પથ્થર. આપણે રોડ બાંધવામાં આવે છે ને તે રોડ બાંધવામાં જે પેલા પથ્થરના ટુકડાઓ આવડા વપરાય છે ને મેટલના પથ્થરો,
એ મેટલના પથ્થરો કેટલા મજબૂત આવે તો ખબર છે ને ભાઈ, ટાયરમાં ઘણી વાર પંચર પાડી દે જો અણી બરોબર આવી જાય તો. આવા મેટલના પથ્થરો કોથળાની અંદર ભર્યા, 2-4 કિલો પથરા ભર્યા અને કોથળો આમ કરી અને એક જણાએ લીધો હાથમાં. કોથળો આમ લઈને પથ્થરનો આખો સમૂહ હતો ને છેડે આમ ગાંઠ વારીને બધું તૈયાર કર્યું અને કોથળાથી બરોબર મારવા માંડ્યા. એક જણો થાક્યો, કોથળો બીજાએ હાથમાં લીધો, બીજો થાક્યો, ત્રીજાએ લીધો, ત્રીજાએ લીધો, ચોથાએ લીધો, પાંચમાએ લીધો. થાકતા આવે ને કોથળો બદલાતો જાય પણ માર ખાનાર બદલાય નહીં. આ રામજીભાઈ શામજીભાઈ જેસાણીને આ વિરોધીઓએ વૃષપુરની બજારમાં, ખાનગીમાં કે ખેતરમાં કે ખૂણામાં લઈ જઈને નહીં, વૃષપુરની બજારની અંદર એટલા બધા માર્યા, કેટલું બધું એમને થયું બધું. એ 4 દિવસ સુધી રીબાણા, તરત જ મૃત્યુ ના થયું હો. 4 દિવસ સુધી શરીરમાં ભયંકર પીડા એમણે વેઠી પણ કોઈ દાડો ઓ બાપરે મને દુખે છે મારી દવા કરાવો એકે શબ્દ ના બોલ્યા. જેમ દુખે એમ બાપા સ્વામિનારાયણ ભગવાન, બાપા સ્વામિનારાયણ બાપા. આટલું ઈશ્વરનું સ્મરણ, વિચાર કરો આટલી બધી વેદના થતી હોય, ભગવાન યાદ આવે આપણને ભાઈ. ભગવાનનું સ્મરણ એમણે સળંગ 3 દિવસ સુધી કર્યું. 3 દિવસ સુધી ભયંકર પીડા વેઠી અને ચોથા દિવસે મહારાજની મૂર્તિના સુખે સુખિયા થયા. વિચાર કરો આટલો બધો માર પડતો હોય ત્યાં કોઈ સત્સંગનો પક્ષ રાખવા માટે તૈયાર થાય? વિચાર કરો. કોઈ વ્યક્તિ દુષ્ટ હોય અને આપણી સામે આમ ત્રાસી નજરે જુએ, ક્રૂર નજરે જુએ તોય આપણે ફફડી જઈએ. એટલે દુષ્ટ માણસથી શું બીવાનું ભાઈ? મૃત્યુથી વધારે કોઈ નુકસાન કરી શકવાનું નથી. મોટા મોટું ડેમેજ આપણું કરવું હોય કોણ કરે? આપણને મારી નાખે. મર્યા પછી ધામમાં લઈ જનાર ભગવાન છે ને, મૃત્યુથી વધારે નુકસાન થવાનું નથી. એટલે સાંઈ બાપાએ કહ્યું કે કરી કરીને માણસો શું કરશે? તો આટલું આટલું કરશે. બાપા કે ડોન્ટ કેર. ભજન કરતા નાત તછે, નાતની પરવા નથી. શિર જશે, બલિદાન દેશું, બલિદાનની પરવા નથી. ધન જશે તો ધનની પરવા નથી. એ રીજે તો અન્યની પરવા નથી. રામજીભાઈ શામજીભાઈ જેસાણી આ પ્રમાણે એમને બરોબર મારવામાં આવ્યા. 3-4 દિવસ સુધી રીબાઈ અને ઘનશ્યામ વિજયમાં આપણા જૂનામાં લખ્યું છે એ પ્રમાણે ચોથા દિવસે મહારાજની મૂર્તિના સુખે સુખિયા થયા. આટલા જબરજસ્ત એમને મારવામાં આવ્યા. મારઝૂડ તો ઘણાની થઈ હતી પણ આ રામજીભાઈ શહીદ થઈ ગયા ભાઈ. આટલી મારઝૂડ થયા પછી પણ ભગવાન મને બચાવવા કેમ ના આવ્યા? ભગવાન તો સદાય પ્રગટ છે ને પ્રત્યક્ષ છે, તો આ દુષ્ટોએ મને કેમ માર્યો? એવો પણ એમને ક્યારે સંકલ્પ થયો નહીં. ભગવાનની ઈચ્છાથી જે થાય એ બરોબર છે. આપણે આપણી સમજણનો ત્યાગ કરવો નહીં. જેમ હમણાં ગાંધીજીની વાત કરીને, તમે મને જેલમાં પૂરી શકશો, દંડા મારી શકશો, બંદૂકની ગોળી મારી શકશો, પણ મારી સમજણને તમે બદલી શકશો નહીં. આ ગાંધીજીનો સિદ્ધાંત એમણે પોતે જીવનમાં ઉતાર્યો. રામજીભાઈ શામજીભાઈ જેસાણીએ આટલું બલિદાન આપ્યું. આપણા કચ્છની અંદર નારણપુર ગામની અંદર 2 આપણા સત્સંગીઓ, એનાથી વિશેષ કહીએ તો સહજાનંદી સિંહો રહેતા હતા. એકનું નામ હતું કુંવરજીભાઈ શામજીભાઈ અને બીજાનું નામ હતું કાનજીભાઈ શામજીભાઈ. બંને સગા ભાઈઓ હતા. અને એમના ફાધર શામજીભાઈ હતા ને, એ સમયે નારણપુરની અંદર બહુ મોટી પાર્ટી કહેવાતા હતા. બહુ મોટા પૈસાવાળા હતા. 1 થી 5 અંદર એનો નંબર હશે નારણપુરની અંદર. આટલા મોટા પૈસાવાળા હતા. આ બંને ભાઈઓને સાંઈ બાપાની ઓળખાણ થઈ. સ્વામિનારાયણ ગાદીના આશ્રિત બન્યા. એમના પિતાશ્રીને ખબર પડી. જેમ કે છે ને, મોટાનો પ્રૌઢ પ્રતાપ પણ જબરજસ્ત હોય અને સામા પક્ષે મોટાના વિરોધીઓ પણ બધા જબરજસ્ત હોય. શામજીભાઈએ કીધું, મારી મિલકતમાંથી ભાગ જોઈતો હોય તો મણિનગરવાળા સ્વામીને મૂકી દો. હવે આ તમે બધા વિરમગામવાળા અને બીજા બધા આજુબાજુવાળા બેઠા છો, તમે પોતે જ વિચાર કરો. તમારા ફાધર તમને એમ કે તમારા ફાધરની જોડે માનો કે 500 કરોડની પ્રોપર્ટી હોય, એક ઘડી માની લો તમારા ફાધરની જોડે 500 કરોડની પ્રોપર્ટી છે. તમે ભાઈઓ છો 4,
અને એમાં પછી તમને કહેવામાં આવે કે 1.25 કરોડ જોઈતા હોય તો મણિનગર મૂકી દો, અને મણિનગર જો પકડી રાખશો તો વારસામાં એક પૈ પણ તમને મળવાની નથી. હવ પોતપોતાની છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરો કે આવા સંજોગોમાં આપણે શું કરીએ? બોલો, શું કરીએ ભાઈ? સમજ્યા ભાઈ? મંદિર મૂકી દઈએ ભાઈ. હા, મૂકી દે, ભલભલા મૂકી દે ભાઈ. સમય આવે ત્યારે ખબર પડે ભાઈ. અત્યારે તો આપણે બધા બોલીએ આવું અમને થાય તો અમે મૂકી દઈએ, એ બધું વાત ખોટી બધી. જ્યાં થૂક ઉડે એ બધું ખોટું. ટાઈમે માણસ જે કરે ને એ સાચું. મારી પ્રોપર્ટીમાં ભાગ જોઈતો હોય તો મણિનગર વાળા સ્વામીને મૂકી દો કે. ત્યારે બંને ભાઈઓ કહ્યું, પૂજ્ય પિતાશ્રી, ભલે અમે તમારા સંતાન ખરા, તમે અમારા મા બાપ, બધી વાત બરોબર છે, પણ આ તો આત્યંતિક મોક્ષની બાબત છે કે મોક્ષની બાબતમાં ક્યારે પણ સમાધાન થાય નહીં. જેમ આપણા પુરાણોની અંદર જુઓ તમે, ભરતજીએ પોતાની માતા કૈકેયીની ફેવર કરી. ભાઈ વિચાર કરો, પોતાની સગી માતા કૈકેયીને ભરતજીએ રાક્ષસી કીધેલી છે. તમે રામાયણ વાંચો, ખબર પડે. સિરિયલ જુઓ, ના વાંચવું હોય તો. ભરતજીએ પોતાની માતા કૈકેયીને શું કીધું? તું રાક્ષસી છે કે. ભરતજી કહે છે કે હું ભાગ્યશાળી છું કે હું રામનો ભાઈ બન્યો, અને દુનિયાનો કમનસીબમાં કમનસીબ પુરુષ હું છું કે તારા જેવી રાક્ષસીના પેટે મને અવતાર મળ્યો. બોલો, પોતાની હગ્ગી માને, ભગવાનનો વિરોધ કરનારી પોતાની સગી માતાને ભરતજીએ રાક્ષસી કીધેલી છે. તું રાક્ષસી છે કે. રાક્ષસીઓ હારી તારા કરતા કે તું તો રાક્ષસી કરતા પણ અધમ છે. ભરતજીએ પોતાની માતાનો પક્ષ નથી રાખ્યો. વિભીષણે પોતાના ભાઈનો ત્યાગ કર્યો. જો દૃષ્ટાંતો છે જ બધાએ. બલિરાજાએ ગુરુનો ત્યાગ કર્યો, શુક્રાચાર્યનો. જ્યારે યજ્ઞમાં આવ્યા, બધી બબાલ થઈ, ત્યારે ગુરુનો ત્યાગ કરી દીધો. ભગવાનનો પક્ષ રાખવા માટે બલિએ ગુરુનો ત્યાગ કર્યો. પ્રહલાદજીએ પોતાના પિતાના પક્ષનો ત્યાગ કર્યો. કોનો પક્ષ રાખવા માટે? ભાઈ ભગવાનનો પક્ષ રાખવા માટે. ભગવાનનો પક્ષ રાખવા માટે માતાનો ત્યાગ કર્યો હોય, પિતાનો ત્યાગ કર્યો હોય, ભાઈનો ત્યાગ કર્યો હોય, છેલ્લે પોતાના ગુરુનો પણ ત્યાગ કર્યો હોય. આવા દ્રષ્ટાંતો આપણી ભારતીય સંસ્કૃતિમાં પરોક્ષમાં પણ જોવા મળે છે. અને આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ એવા હજારો દાખલાઓ છે કે સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ રાખવા માટે કોઈએ માતાનો ત્યાગ કર્યો, કોઈએ પિતાનો ત્યાગ કર્યો, કોઈએ પુત્રનો ત્યાગ કર્યો, કોઈએ ભાઈનો ત્યાગ કર્યો, કોઈએ પોતાની જ્ઞાતિનો ત્યાગ કર્યો. ભાઈ બંને ભાઈઓને કહેવામાં આવ્યું કે ભાઈ પ્રોપર્ટી જોઈતી હોય તો મણિનગરવાળા સ્વામીને મૂકવા પડશે. બંને ભાઈઓ કહે મણિનગરવાળા સ્વામીને નહીં મુકાય, કે બીજું બધું જે કોઈ બધું થશે. મણિનગર સ્વામીને અમે શું કરવા મૂકીએ કે મારી પ્રોપર્ટીમાંથી ભાગ નહીં મળે. નહીં મળે કંઈ નહીં, કે અમારે ભાગ નથી લેવો. કે એ સમયે હજારો ને લાખો રૂપિયાની પ્રોપર્ટી વારસામાં મળતી હતી. બંને ભાઈઓએ જતી કરી ગઈ. પછી પિતાજી ખીજાણા. છોકરાએ આટલો જવાબ આપ્યો, અને બાપનો સ્વભાવ હોય છોકરા ઉપર હંમેશા ખીજાય જ કરે. ભાઈ ખીજાણા, નીકળો બે જણા બહાર. કે કાનજી શામજી અને કુરજી શામજીને એમના સગા પિતાશ્રીએ બંને ભાઈઓની ધર્મપત્નીઓ અને એમના એક બે નાના સંતાનો હતા. બંને ભાઈઓને એક બે સંતાનો હતા, ઘોડિયામાં ઝૂલતા હતા. હજી બંને ભાઈઓને એમના પત્ની પુત્ર પરિવાર સાથે કાઢી મૂક્યા. ઘરમાંથી એક ચમચી પણ લેવા દીધી નહીં. આજથી અમારે તમારે કોઈ લેવા દેવા નહીં. વ્યવહાર કાપી નાખ્યો. હવે જોડે તો કશું હતું નહીં. એટલે નાણપુરના બીજા હરિભક્તોએ પછી ગમે તેમ કરી કોઈ એક રૂમ આપ્યો રહેવા માટે, ઘર આપ્યું, ખેતીવાડીની પછી અંદર કામ કર્યું, ભગવાનની દયાથી જમીન લીધી, ખૂબ પૈસા કમાણા. બાપા ભેગા પડ્યા ને બાપા ખૂબ રાજી થયા. આટલું બધું જેણે પક્ષ રાખ્યો હોય, પોતાના બાપનો ત્યાગ કરીને સત્સંગનો પક્ષ રાખે, સાંઈ બાપા ખૂબ રાજી થયા. અને એટલી બધી એમણે સેવા કરી. આજે આપણું નાણપુરની અંદર પુરુષો અને બાઈઓનું જે મંદિર છે ને, એ મંદિર આ કાનજી શામજી અને કુરજી શામજીની જમીન ઉપર સાંઈ બાપાએ બાંધેલું છે. બોલો, ગામની સેન્ટરમાં જમીન છે. કેટલો ભાવ હશે વિચારો. કાઢ્યા ત્યારે
જોડે ચમચી પણ નહોતી, થાળી વાટકીની વાત ક્યાં કરવાની, કમાણા. અને એ બંને ભાઈઓએ પોતાનો એક એક સુપુત્ર સંત તરીકે સાંઈ બાપાના ચરણમાં પણ સમર્પણ કર્યા. કોણ ખબર છે? આપણા દિલ્હીના મહંત ધર્મદાસ હતા, ધર્મ સ્વરૂપદાસજી સ્વામી. એ લૌકિક રીતે કુરજી શામજીના પૂર્વાશ્રમમાં એ દીકરા થાય, અને વડોદરાના મહંત નિત્ય પ્રકાશદાસજી સ્વામી એ આ કાનજી શામજીના છોકરા થાય. ભાઈ એક એક છોકરો એમણે સાધુમાં આપ્યો. પેલા બાઈઓનું મંદિર કર્યું, જમીન કુરજી શામજીને કાનજી શામજી આપી. પછી પેલા બાઈઓનું મંદિર છે એ પેલા ભાઈઓનું મંદિર હતું. પછી ભાઈઓનું મંદિર મોટું કરવાનું થયું, અને ભાઈઓનું મંદિર જે જૂનું હતું એ બહેનોનું મંદિર કરવાનું થયું. જોડે પાછી એમની જમીન હતી. બાપા એમને વાત કરી, કાનજીભાઈ કુરજીભાઈ તુલસી પત્રે અર્પણ કરી દીધી ભાઈ. અને આજે નારણપુરનું મંદિર એ બંને ભાઈઓની જમીન ઉપર બાંધવામાં આવ્યું છે. બોલો, આવો પક્ષ સાંઈ બાપાનો પોતાના પિતાની પ્રોપર્ટી જતી કરીને પણ, હવે પ્રોપર્ટી હવે બાપ આપે હાચું કે બાપો આપે હાચું? ભાઈ હે, બાપનું લેવાય કે બાપાનું લેવાય? બાપ આપી આપીને કેટલું આપી શકે? તમારા વિરમગામનો પ્રસંગ છે, બરોબર? સાંઈ બાપા એટલું જ કીધું, તારે તારા ભાઈનું આપેલું લેવું છે કે મારું આપેલું લેવું છે? બસ આટલી જ વાત થઈ. અને આપણે જોઈએ છીએ સાંઈ બાપાના આશીર્વાદ કેવા ફળ્યા. એટલે બાપ આપે અને બાપા આપે, બંનેમાં ફેર હોય. જ્યાં બાપ આપે ને લિમિટેડ હોય, એ સ્કીમ બધી લિમિટેડ હોય. અહીંયા બધી સ્કીમ અનલિમિટેડ હોય ભાઈ. જ્યાં ભાઈ એમાં પૂછવાનું ના હોય ભાઈ. હા, આ વસ્તુ છે ભાઈ. પોતાના પિતાની પ્રોપર્ટીનો ત્યાગ કરીને બંને ભાઈઓએ આજીવન પર્યંત પક્ષ રાખ્યો, અને મહારાજની મૂર્તિના સુખે સુખિયા થયા ભાઈ. આવા પણ દાખલાઓ બનેલા છે. ભાઈઓની અંદર તો ઠીક, બહેનોમાં પણ કેવો સત્સંગ ખીલ્યો હતો. નવેમ્બર 1966 ઘનશ્યામ વિજય તમે જોજો, એમાં એક સુંદર પ્રસંગ જે લખવામાં આવ્યો છે એની હવે આપણે વાત કરીએ છીએ. વૃષપુરની અંદર ભીમજીભાઈ રામજીભાઈ વેકરિયા કરીને સાંઈ બાપાના એક અનન્ય શિષ્ય, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત સાંઈ બાપાના શિષ્ય ભીમજીભાઈ રામજીભાઈ વેકરિયા પોતે આફ્રિકા રહેતા હતા. વૃષપુરમાં એનું મકાન બંધાણું, મકાન તૈયાર થઈ ગયું. એટલે ભીમજીભાઈએ ઇન્ડિયામાં રહેતા એમના ધર્મપત્ની, એમનું નામ હતું અમરબાઈ, ઘનશ્યામ વિજયમાં નામ લખેલું છે અમરબાઈ. અમરબાઈને કાગળ લખ્યો કે હવે જો કામ પૂરું થઈ ગયું હોય તો મણિનગરથી મુક્તજીવનદાસજી સ્વામીને બોલાવી અને પારાયણ 3-5 દાડાની વ્યવસ્થિત તું કરાવજે, અને સાંઈ બાપાને હું કાગળ લખું છું, એટલે પારાયણનું બધું જે કરવું હોય બધું વ્યવસ્થિત કરજો, કે પૈસાની ચિંતા કરતા નહીં. આવો કાગળ એમણે એમની ધર્મપત્ની ઉપર લખ્યો. બીજો કાગળ એમણે લખ્યો સાંઈ બાપા ઉપર, મણિનગર મંદિરમાં. સાંઈ બાપાને પ્રાર્થના કરી કે બાપા, મારું મકાન વૃષપુરમાં તૈયાર થઈ ગયું છે, તો હવે તમે તમારા અનુકૂળ ટાઈમે 3 કે 5 દાડાની તમારે જેટલી પારાયણ કરવી એટલી પારાયણ, તમારી ઈચ્છા હોય એટલી ભેટ. ભેટ હું નહીં કહું, આ કચ્છી લોકોની અંદર આ બહુ મોટો ગુણ છે. હા, ભેટ તમે જે કહેશો તે, પારાયણ તમારે જેટલા દાડાની કરવી એટલી કરો, કે ભેટ જેટલી લેવી એટલી લો, જે ગ્રંથની પારાયણ કરવી હોય તે કરો, અને જ્યારે કરવી હોય ત્યારે કરજો, પણ કરજો કે આજે નહીં 4 મહિને 6 મહિને. સાંઈ બાપાને કાગળ લખ્યા, પોતાની ધર્મપત્નીને પણ કીધું કે મેં બાપાને આ પ્રમાણે કાગળ લખ્યો છે, એટલે બાપાનો મેસેજ કોઈ હરિભક્ત દ્વારા તારી ઉપર આવશે. સાંઈ બાપાને કાગળ મળ્યો. બાપાએ પછી કચ્છના બધા હરિભક્તો આગેવાન હતા એમને કીધું, કારણ કે સામાન્ય નિયમ છે 5 મોટેરા હરિભક્તો દ્વારા મેસેજની લેવડ દેવડ બહેનો સાથે સાધુથી થાય. આ સત્સંગની આખી પરિપાટી છે. 5 મોટેરા હરિભક્તો હોય, ધારો કે અમારે સંતને કોઈ બાઈને સમાચાર આપવા હોય અથવા બાના મંદિરમાંથી કંઈ કહેવરાવવું હોય તો 2-3 વ્યવસ્થિત હરિભક્તો હોય એની જોડે અમારે મેસેજ મોકલાવાય. ડાયરેક્ટ પછી ફોન ઉપર કે બીજી ત્રીજી રીતે અમારે કહેવાય નહીં. એટલે બાપાએ 5 હરિભક્તોને મોકલ્યા, તમે વૃષપુર જાઓ અને આ ભીમજી રામજીના ધર્મપત્નીને તમે પૂછી આવો કે પારાયણનું શું કરવાનું છે. તે જેવો ભીમજીભાઈએ જવાબ આપ્યો એવો અમરબાઈએ જવાબ આપ્યો,
તમારે જ્યારે પારણ કરવી હોય ત્યારે જેટલા દિવસની કરવું એટલા દિવસની, મકાન તૈયાર થઈ ગયું છે, તમારી અનુકૂળતા હોય તો આવો કે. ત્યારે સાંઈ બાપા કે આપણે જોઈશું કે. આ બધી વૈશાખ મહિનામાં લગભગ વાત થઈ. પછી સાંઈ બાપા ચાતુર્માસની કથા કરવા અષાઢ વદ અને શ્રાવણ સુદ સાંઈ બાપા ત્યાં પધાર્યા. અને એ વખતે શું હતું, દરેક ગામડાની અંદર એક એક દાડો કથા થતી હતી. સામાન્ય પહેલા રિવાજ એવો હતો. કથા થતી હતી અને પેલી બાઈએ પ્રાર્થના કરી, તમે આવ્યા છો આપણું કામ પૂરું કરી જાઓ. બાપાએ ફરીથી પૂછવરાયું, કેટલા દાડાનો પ્રોગ્રામ ફિક્સ કહો. પેલી બાઈએ કીધું, બાપા હવે 3 કરો કે 5 કરો. મારા પતિદેવે 3 દિવસ ને 5 દિવસની વાત કરી છે, તો આપણે 5 જ રાખો ને કે. 3ની શું કરવા, 5ની રાખો કે. 5 દિવસની પારણ થઈ. રહસ્યાત પ્રદીપિકા ટીકા વતનાવરની પારણ નક્કી થઈ. 5 દિવસનો પ્રોગ્રામ નક્કી થયો. પણ બાપા કે અત્યારે નહીં કે, અત્યારે મારે જે મણિનગરમાં ચાતુર્માસની કથા કરવાની છે એ પૂરી થાય એટલે ગોઠવી દઈશું. પેલી બાઈએ કેવરાવ્યું, ભલે બાપા, નો પ્રોબ્લેમ, આપ જેમ કહેશો એમ કરીશું કે. પછી સાંઈ બાપા એને ટાઈમ આપ્યો, ભાદરવા વદ 1 થી 5નો લગભગ ટાઈમ આપ્યો હતો. 30 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર 1966નો ટાઈમ આપ્યો. 5 દિવસની પારાયણ. સાંઈ બાપા સંત મંડળથી લઈ મણિનગરથી ભુજ, ભુજથી નારણપુર, નારણપુરથી વૃષપુર પધાર્યા. 28 તારીખે બાપા વૃષપુર પહોંચ્યા. પારાયણની તૈયારી થવા માંડી. મંડપ બંધાઈ ગયું, લાઉડસ્પીકર ગોઠવાઈ ગયા, બધી તૈયારીઓ થઈ ગઈ. હવે ખરો ખેલ હવે શરૂ થયો ભાઈ. એ ભીમજી રામજીનો મોટો ભાઈ હતો ખીમજી રામજી. જેટલા સાંઈ બાપાના પ્રેમી ભીમજી ભક્ત, એટલો ને એટલો પેલો સાંઈ બાપાનો વિરોધી. પેલા હરિભક્ત જ હતા, પણ સાંઈ બાપાએ કંઈક એને શિખામણ આપી હશે, કંઈક ભૂલ કરી હશે, ઠપકો આપ્યો હશે, અને ઠપકામાંથી એણે હવળું ના લીધું, અવરું લીધું, એને આવ્યો સાંઈ બાપાનો અવગુણ. મને કેમ કીધું કે. અને એટલો બધો થયો તે સાંઈ બાપાનો જ્યારે વાતચીતમાં ઉલ્લેખ કરવો હોય ને ત્યારે સાંઈ બાપાનું નામ ના લે. શું કે, મારો વેરી સ્વામી. શું કે, મારો વેરી સ્વામી. બોલો, આવી રીતે બોલે કે, બોલો મારો વેરી સ્વામી. સાંઈ બાપાને આ રીતે બોલાવવા માંડ્યા. હવે થયું એવું કે આ ભીમજી રામજીએ જે મકાન વૃષપુરમાં તૈયાર કર્યું, એ તૈયાર મકાન કરવાનો આખો કન્સ્ટ્રક્શનનો કોન્ટ્રાક્ટ, કારણ કે ખીમજી રામજી થોડા કોન્ટ્રાક્ટરનું કામ જાણતા હશે, તે ભીમજી રામજી નક્કી કર્યું કે કોઈને આપું એના કરતાં તમારા ભાઈને આપું કે. 2 પૈસા કમાશે કે, ભલે કમિશન ખાય, જે કરવું એ કરે, કમાશે કે બેટા. આ ભાઈને મકાન તૈયાર કરવાની વાત કરી. ખીમજીભાઈએ કામ કર્યું, કામ પૂરું કરી દીધું. પણ પછી ખીમજીભાઈને ખબર પડી કે મણિનગર વાળા સ્વામી, એમના વેરી સ્વામી પારાયણ કરવા માટે વૃષપુર આવવાના છે કે. એટલે તો ક્રોધથી રાતા પીળા થઈ ગયા. ગમે તેમ કરીને મારે પારાયણ અટકાવવી છે કે. આટલું એણે નક્કી કર્યું. નક્કી કર્યું એટલે પછી માણસ, જેમ આ પ્રેમી હતા, પેલો વેરી હતો, એટલે એણે ભીમજી રામજીના ધર્મપત્નીને કહ્યું, તમારે પારાયણ કરાવવાની નથી. હવે આ જેઠ, ખીમજી રામજી મોટા હતા, જેઠ હતા. સામાન્ય લોકમાં એવું છે, જેઠ કે એટલે નાના ભાઈની વહુ હોય એ થોડુંક એની માન મર્યાદા રાખે, સામાન્ય લોકમાં, લીગલ વાત હોય તો. હો, આમને તો સત્સંગ રોમે રોમમાં હતો. કહી દીધું, સૂર્ય ચંદ્ર અસ્ત થાય, ઉદય થાય, પૂર્વમાં ઉગે પશ્ચિમ ઉગે, મારે કોઈ લેવા દેવા નથી. મારે મણિનગર વાળા સ્વામીને બોલાવી અને પારાયણ મારે કરાવવાની છે. તમે વિચાર કરો, ભીમજીભાઈ પોતે આફ્રિકા છે, આ બાઈ પોતે એકલી અહીં છે, અને વૃષપુરમાં એ વખતે હરિભક્તો કેટલા ભાઈ, 4, 5 કે 10 જણા. આજે પણ કેટલા છે તમે જુઓ. જે કંઈ થોડા ઘણા હતા એ બધા પરદેશ જતા રહ્યા. 4, 5 હરિભક્તોના ફેમિલી, અને આખા ગામમાં પાછો આ ખીમજી રામજી મોટા કહેવાય, બધા એનું માને ભાઈ. પારાયણ તો મારે કરવાની જ છે કે. ત્યારે ખીમજી રામજીએ કીધું કે જુઓ, આ મકાન મેં બાંધ્યું છે કે, મકાનનો કબજો મેં તમને હજી સુધી સોંપ્યો નથી. ભલે મકાન ભીમજીનું છે, પણ હજી મેં તમને તૈયાર કરીને સોંપ્યું નથી, માટે મકાન તમારું કહેવાય
નહીં કે હું તમને કબજો સોંપું પછી મકાન તમારું કહેવાય અને પછી તમે પારાયણ કરાવજો. આટલું બાનું કાઢ્યું તો પણ ભીમજીબાઈના ધર્મપત્નીએ બિલકુલ નમતું જોખ્યું નહીં. પછી પેલો ખીમજી કહે છે કે કેમ મારું માનતા નહીં? કે મણિનગર વાળા સ્વામી મારા મુક્તજીવન સ્વામી તો અહીંયા આવશે, 5 દિવસની પારાયણ અવશ્ય અહીંયા કરશે. કે પછી ખીમજી રામજીને થયું કે ચાલો શું કરવું? કે એકવાર સમજાવવા ગયા, પાછા પડ્યા. પછી કે જો મારો વેરી સ્વામી, શું મારો વેરી સ્વામી જો વૃષપુરમાં આવશે ને તો આ તમારા મકાનના ઉમરા ઉપર હું આડો હોઈ જઈશ. કે અને મારો વેરી સ્વામી આવશે ને લાકડીએ મારીશ. કે સાંઈ બાપાને હું લાકડીએ મારીશ. કે બોલો કેટલી વેરબુદ્ધિ હશે. લાકડીએ મારીશ તો બધા કે તું સાંઈ બાપાને મારીશ તો બીજા બધા હું જોઈ રહેશે એમ. અરે કે ભીમજીના ઘરમાં મારી લાશ પડશે, કે એનું ઘર બગાડું. કે પણ મણિનગર વાળા સાધુને હું પહેવા દઉં નહીં, કારણ કે કોઈનું મૃત્યુ થાય ઘરમાં એટલે પેલું સૂતક ને બધું આવે ને પાછું. એ મણિનગર વાળા સાધુને મરી જવું પણ મારા વેરી સાધુને હું મારા ઘરમાં ના પહેવા દઉં. કે એટલે ભીષ્મ પ્રતિજ્ઞા કરી. પેલા બાઈ મક્કમ આ બાજુ આ મક્કમ. સાંઈ બાપાને સમાચાર પહોંચાડવામાં આવ્યા કે બાપા વસ્તુ આવી થઈ છે, કે પારાયણ નક્કી થઈ ગઈ, તારીખ નક્કી થઈ ગઈ, પણ આ રીતે બધો ડખો થયો છે. સાંઈ બાપા એક જ સવાલ કર્યો, ભીમજીબાઈના ધર્મપત્નીની શું ઈચ્છા છે? કે તો કે એ બાઈ તો બાપા જબરી છે, કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવી છે, કે વિરાંગના છે, કે પાછી પડે એવી નથી. તો બાપા કે બાઈ માણસ પાછું ન પડતું હોય તો આપણે ભાઈડાઓ શું કરવા પાછા પડીએ? કે એને જો પારાયણ કરાવી હોય તો મારે પણ વૃષપુરમાં ગમે તેટલા વિરોધની વચ્ચે મારે 5 દિવસ ધામધૂમથી પારાયણ કરવી છે ને કરવી છે. બાપાએ ચોખ્ખું કહી દીધું. બાઈ જ્યારે પાછી પડતી નથી તો આપણે ભાઈ થઈને શું કરવા પાછા પડીએ? કે કહી દો પ્રોગ્રામ નક્કી જ છે. કે ભાઈ પારાયણ આ પ્રમાણે બધાને એમ કે બાપાને આ વાત કરીશું, એટલે બાપા એમ કે સારું 2 મહિના પછી રાખીએ. પણ આપણે બાપાની પ્રકૃતિ જાણીએ છીએ ને. બાપાની પ્રકૃતિ એવી હતી, બાપાને ખબર પડે ને કે અહીંયા મને 5 જણા મારવા આવવાના છે, બાપાને ખબર પડે, બાપા સામે જાય. કોણ કોણ મારવા આવવાના છે? બાપા એના ઘેર જાય. ભાઈ શું છે બોલો, નહીં તો આપણે બચવાનો ઉપાય કરીએ ને. બાપાને ખબર પડે કે અહીંયા જોખમ છે તો બાપા ત્યાં ચઈને જાય. આવી બાપાની સુરવીર પ્રકૃતિ. સાંઈ બાપા કહેતા કે ડર અને ભય આ બંને વસ્તુઓ મારી ડિક્શનરીમાં નથી. બાપા કે હું 72 વર્ષ રહ્યો, હું મારા જીવનમાં કોઈ દિવસ ભગવાનને ગુરુ સિવાય કોઈનાથી ગભરાણો નથી. આ આપણા સાંઈ બાપાનું જીવન. ભાઈ તમે જુઓ, હું કોઈનાથી ગભરાણો નથી. કે આપણા સાંઈ બાપાનું 72 વર્ષનું જીવન જુઓ. સમયને ધ્યાનમાં રાખીને, સંજોગોને ધ્યાનમાં રાખીને, પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સાંઈ બાપાએ કોઈ પણ કાર્ય પેન્ડિંગમાં રાખ્યું નથી. સમય, સ્થિતિ ને પરિસ્થિતિ કરતા પણ સ્વામિનારાયણ ભગવાનની તાકાત વિશેષ છે. ભાઈ આ સાંઈ બાપાની ભગવાનમાં જબરજસ્ત નિષ્ઠા. સાંઈ બાપાના 72 વર્ષના જીવનમાં તમે એક એવો દાખલો તમે બતાવો કે સાંઈ બાપાએ કોઈનાથી દબાઈ અને બાપાશ્રીના સિદ્ધાંતોના પ્રચાર ને પ્રસારનું કાર્ય બાપાએ ડીલે કર્યું હોય, કેન્સલ તો ન કર્યું, ડીલે કર્યું હોય. કોઈ પ્રસંગ છે ભાઈ? કોઈ પ્રસંગ નથી. ગભરાવાનું શું? ભગવાન સાચા, બાપા સાચા, સાંઈ બાપા સાચા, એમના સિદ્ધાંતો સાચા. આપણે શું ગભરાવાનું હોય ભાઈ? બાપાશ્રીના કર છે શિર પર, ભાગ્ય તેના અપાર, અમે તો શ્રીજીના સંતાન, અમારા બાપા જીવન પ્રાણ. સાંઈ બાપાએ ચોખ્ખું લખ્યું છે. જો કેવા કેવા સુરવીરતાના બાપાએ કીર્તનો આપ્યા છે આપણને. બાપા કે એ બાઈને જો પારાયણ કરાવી હોય તો મારે પણ પારાયણ અવશ્ય કરવી છે. બાપાએ તો વધારે સિક્કો માર્યો. હવે ખીમજી રામજીને થયું કે હવે મારે શું કરવું? તો એણે એક દિવસે શું કર્યું? પોતે પોતાના 5-25 ભાઈબંધોને લઈ, માથા ભારે બધા ગુંડા જેવા માણસો હતા, લઈ અને ભીમજી રામજીના ઘરના ઉંબરામાં જઈને હોઈ ગયો અને બૂમો પાડવા માંડ્યો, મારો વેરી સ્વામી એને નહીં પહેવા દઉં, આમ છે તેમ છે ને બધું જેમ તેમ બધું બોલવા માંડ્યો. સમજ્યા? આપણને એમ લાગે કે આ બિચારાની મગજની નસ ફાટી જશે. સમજ્યા? એટલો બધો ગરમ થઈ ગયો. પછી કલાકો સુધી એણે આવી ધમાલ કરી. કેટલા?
પૂરા 1 કલાક સુધી એણે બૂમ બરાડા કર્યા, ગળું બેઠું, ખીચખીચ થવા માંડ્યું, શાંત પડ્યો. એના ભાઈબંધો પછી ઉઠાઈને લઈ ગયા. પછી ભાઈબંધો આ ભીમજી રામજીના ધર્મપત્ની અમરબાઈને સમજાવવામાં આવ્યા કે જુઓ ભાભી, આ માણસ છે ને હવે ગાંડો થઈ ગયો છે, કે એનું મગજ ખસી ગયું છે, અને કંઈ જો બ્રેન હેમરેજ થશે, મગજની નસ ફાટી જશે અને મરી જશે તો પાછું તમારું કામ અટકી પડશે, હગોવાલો તો થાય ને. કે એના કરતાં એક કામ કરો, આપણે પારાયણ છે ને આપણે 6-12 મહિના પછી રાખો, મૂળ તો કરવા જ એવી નથી, પણ એકવાર પ્રોગ્રામ અટક્યો એટલે વાંધો આવે ને ભાઈ, સારું કામ અટકે પછી કોઈ દિવસ થાય નહીં. પારાયણ કાવી દી એટલે કહી દીધું કે મારો જેઠ આજે મરતો, કાલે મરતો હોય તો આજે મરે. કે મારે તો મુક્ત જીવનદાસજી સ્વામીને માનનારા સત્સંગીઓ છે એ જ મારા સગાવાલા છે. પછી ભલે મારા ફેમિલીમાં થતા હોય, પણ મુક્ત જીવનદાસજી સ્વામીના વિરોધીઓ હોય એને હું મારા સગાવાલાના લિસ્ટમાં ગણતી જ નથી. અને જે આપણો હગોવાલો ન હોય અને મરી જાય તો એનું હુતક આવે ભાઈ? હું એને જેઠ જ નથી માનતી ને. કે વિચાર કરો, બાઈની દ્રઢતા કેટલી બધી છે ભાઈ, આટલી બધી એની જબરજસ્ત દ્રઢતા. મોં મરી જાય કે પારાયણ તો થશે ને થશે. કે એટલે પહેલો ઉપાય કર્યો, મકાન મારું છે એમાં ના ફાયા. ઘેર જઈને ધમાલ કરી એમાં ના ફાયા. ભાઈબંધો સમજાવવા ગયા એમાં ના ફાયા. પછી એણે ચોથો ઉપાય કર્યો. ભીમજી રામજીનો કાગળ ખીમજી રામજી ઉપર આવેલો. ક્યારે? મકાન બાંધવાનું હતું એના પહેલા. એમાં ભીમજી રામજી એવું લખેલું કે મોટા ભાઈને માલુમ થાય કે ભાઈ તમે મારું મકાન ખૂબ સારી રીતે બનાવજો, વ્યવસ્થિત, પૈસાની ચિંતા કરતા નહીં, અને મકાન તૈયાર થઈ જાય તમે તમારી ભાભીને 1 રૂમ રહેવા માટે આપજો. શું લખ્યું હતું? તમારી ભાભીને રહેવા માટે 1 રૂમ આપજો, અને મકાન પૂરું થાય અને આપણા બેની મુલાકાત ના થાય ત્યાં સુધી મકાનનો કબજો તમારે કોઈને સોંપવો નહીં. આવું ખુદ ભીમજીભાઈએ લખ્યું હતું કે મકાનનો કબજો તમારે કોઈને સોંપવો નહીં, તમારી ભાભીને 1 રૂમ રહેવા માટે આપી દેજો, રહેશે ને કરશે, બાકીનું ઘર તમે સંભાળજો, કે હું આવીશ પછી આપણે બધું જોઈ લઈશું, કે હિસાબ કિતાબ. એ કાગળ લઈ એણે ભુજની કોર્ટમાં રજૂ કર્યો કે તમે એવો સ્ટે ઓર્ડર આપો કે આ મકાનનો ઓનર ભલે મારો ભાઈ છે, પણ મકાન મેં બાંધ્યું છે, મારા ભાઈએ મને આફ્રિકાથી કાગળ લખ્યો છે કે આ મકાનનો કબજો તમારે કોઈને સોંપવો નહીં. પણ કોર્ટની અંદર વકીલો એવા હતા, ભગવાને પ્રેરણા કરી, તે કોર્ટે એને પારાયણનો સ્ટે આપવાની ચોખ્ખી ના પાડી દીધી. ભાઈ મકાન એનું જ છે, તમે તો બાંધનાર છો. કે અને એની ધર્મપત્ની જ પ્રસંગ કરાવતી હોય તો મકાન ઉપર તમારો અધિકાર વધારે કે એની ધર્મપત્નીનો અધિકાર વધારે? હવે આવું કોર્ટની અંદર આ કાગળ ગયો એટલે ભીમજીભાઈને સમાચાર મોકલવામાં આવ્યા કે ભાઈ તમારા કાગળને આધારે ઘરમાં 5 દિવસની પારાયણ અટકાવવાની કોશિશ થઈ રહી છે, બોલો તમારે શું કહેવું છે? તો ભીમજીભાઈએ વળી પાછો આફ્રિકાથી જવાબ આપ્યો કે ભાઈ સ્વામીને આપણે કહી દો આપણે પારાયણ કરવાની છે, અને રાજી ખુશીથી હું કહું છું કે સ્વામી પધારે અને ત્યાં કથા વાર્તા કરે. ભીમજીભાઈનો જવાબ આવ્યો. કોર્ટની અંદર એ ટેલિગ્રામ રજૂ કર્યો કે જો અસલી ઓનર ભીમજીભાઈ છે એ શું કહે છે, આ તો બાંધનારો કોન્ટ્રાક્ટર છે, કે ભાઈ છે એનો મોટો કોન્ટ્રાક્ટર છે. કે એટલે કોર્ટે એને સ્ટે ઓર્ડર આપવાની ના પાડી દીધી. વળી પાછો પારાયણનો પ્રોગ્રામ નક્કી થયો, અને આ બધા સમાચાર પાછા હરિભક્તો થ્રુ સાંઈ બાપા જોડે પહોંચતા હતા, અને સાંઈ બાપા થ્રુ આમની જોડે બધાએ જવાબ આપતા હતા. આ બાજુ બાપાનો સંકલ્પ, આ બાજુ બાઈની દ્રઢતા, અને 30 થી 4 તારીખ સુધી પારાયણ કરવાની હતી. સાંઈ બાપા 28મીએ વૃષપુર પધાર્યા, 29મી બધી તૈયારીઓ થઈ, 30મીએ પારાયણ ચાલુ થવાની હતી, અને સવારે વળી પાછું વિઘ્ન આવ્યું. આ ખીમજી રામજીએ વૃષપુરની અંદર જે બધું વાયરિંગ હતું ને લાઇટ પહોંચાડવા માટેનું, એના ફ્યુઝ ઉડાડી દીધા, વાયરો કાપી નાખ્યા.
આખા વૃષપુર ગામની અને ખેતરોની લાઇટો બંધ, દરેકના ઘરની લાઇટો બંધ, ખેતરની અંદર બોર ઉપરની મોટરો બંધ, આખા વૃષપુરની લાઇટો એને બંધ કરી દી. વિચાર કરો એ માણસ કેટલો પાવરફુલ હશે. કોઈ એને એમ ના કીધું હા કે તું આમ કેમ કરે છે. કોઈ વૃષપુરમાંથી એને કહેવાય એમ ના ગયું કે તમે આવું શા માટે કરો છો. વાયરો કાપી નાખ્યા, બધું ડિસ્કનેક્ટ કરી નાખ્યું, વૃષપુરમાંથી લાઇટ જતી રહી. એને એમ કે ભાઈ મોટર વગર સાધુ પાણીથી નાશે કઈ રીતે, અને લાઉડ સ્પીકર વગર સ્વામી કથા કઈ રીતે કરશે. સાંઈ બાપાને હેરાન કરવા માટે આખા વૃષપુરને એણે હેરાન કર્યું. બધાએ કીધું આ ખીમલો શું કરી રહ્યો છે. ખીમલો, પણ ખીમલાને કહેવા કોણ જાય ભાઈ? બિલાડીની ડોકે ઘંટ બાંધવા કોણ જાય ભાઈ? કામ છે ને ભાઈ, ખ્યાલ છે ને એની વાર્તા. ઉંદરોની મિટિંગ થઈ ભાઈ, ઉંદરોની મિટિંગ થઈ. ઉંદરોની મિટિંગ આવી જ હોય બધી ભાઈ. ઉંદરોની મિટિંગ થઈ અને કે છે આ બિલાડી આપણા પાડોશમાં રહેવા આવી છે અને મારી વાલી રોજ બે ચાર ને પતાવતી જાય છે. તો હવે આપણા ઉંદર સમાજની સુરક્ષા માટે આપણે શું કરવું જોઈએ? કે આખો ઉંદર સમાજ ભેગો થયો, પ્રમુખ, મંત્રી, તંત્રી બધા ભેગા થયા. હો 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 બધી ચૂચું બધી ચાલુ થવા માંડી. આપણે શું કરવું જોઈએ? તો કે આપણે એક ઉંદરને રાખીએ કે જેવો પણ બિલાડીનો અવાજ સંભળાય, બિલાડી આવતી દેખાય, ચૂચું કરી અને બધાને ચેતવી દે કે. એટલે આપણે બધા ધર્મહંત થઈ જઈએ. એક જણે આવો આઈડિયા તો હોય ને ભાઈ, દરેકને આઈડિયા હોય. આઈડિયા આપ્યો. પછી શું કરીશું કે ચૂચું કરે પણ આપણને સંભળાય કેટલે? એક ઉંદેડો પેલા ઘરમાં, એક ઉંદેડો પેલા ઘરમાં હોય કે આને ચાલે કે કોઈ આ કર્યું, કોઈ આ કર્યું. પછી એમાં એક બુદ્ધિશાળી ઉંદરડો હતો, એ ઊભો થયો. ભાઈઓ અને બહેનો, મને એક વિચાર આવે છે. કયો વિચાર આવે છે? આપણે બિલાડીની ડોકે ઘંટ બાંધી દઈએ. એટલે બિલાડી આવે ત્યારે ઘંટ વાગે, દોડતી હોય, કૂદકા મારતી હોય, ઘંટ વાગે, અને જેવો ઘંટ વાગે એટલે આપણે દરમાં હોવના હંતાઈ જવાનું. બધા તાલીઓ પાડી, વાહ શું સજેશન છે, કે વાહ ક્યાં બાત છે. કે પણ પછી કે આ રાજુ નામનો એક ઉંદર હતો, એ ઊભો થયો ભાઈ બુદ્ધિશાળી, કે ભાઈઓ ને બહેનો તમે કહો છો તો ખરા કે ભાઈ બિલાડીના ડોકે ઘંટ બાંધીએ, પણ બિલાડીના ડોકે ઘંટ બાંધવા કયા ઉંદરો તૈયાર થશે? ત્યાં આખી મિટિંગ હતી, બધી વિખરાઈ ગઈ. ત્યારથી કહેવત પડી, બિલાડીને ડોકે ઘંટ કોણ બાંધશે? બિલાડી ડોકે ઘંટ બાંધવો જોઈએ, પણ બાંધવા કોણ જશે? આપણે આ ગુજરાતીમાં પાઠ આવતો હતો, ચોથા પાંચમાની અંદર આ પાઠ આવતો હતો આપણે ગુજરાતીની અંદર. એટલે આ ખીમજીને કહેવા કોણ જાય ભાઈ? કારણ કે મોટો બિલાડા જેવો હોય, જે આવે ને પતાવતો આવે, જે આવે ને કચરતો આવે ભાઈ. કહેવા જવાય ને ભાઈ? ના બાત. પણ સાંઈ બાપાએ શું વ્યવસ્થા કરી? જનરેટરની વ્યવસ્થા કરી હતી ભાઈ. એટલે જનરેટરથી બધી વ્યવસ્થા થઈ, આખો દાડો કથા વાર્તા પણ થઈ, ડેકોરેશનની રોશનીને જે બધું કર્યું હતું એ ધમધમાટ કરતું. સાંઈ બાપાએ બીજા દિવસે જેવું મંગલાચરણ કર્યું અને ખીમજી રામજીને થયું કે મારો લાઇટો કાપી નાખી, વાયર કાપી નાખ્યા, એના અવાજ ક્યાંથી આવે છે? આ જૂના માણસોને પાછી જાજી બુદ્ધિ હોય ને ભાઈ, ટેકનોલોજીની ખબર ના હોય બધી. જોવા આવ્યો, સાંઈ બાપા કથા કરતા હતા, સેંકડો હજારો હરિભક્તો બેઠા હતા. બાપાએ આટલા ભયંકર વિરોધની અંદર પાછું પાણી બંધ કરી નાખ્યું. ગ્રામ પંચાયતનો બોર હતો ને, બોરવાળાને કહી દીધું 5 દાડા કોઈને પાણી આપવાનું નથી. કે બોલો, પંચાયત વાળાએ બી ગયા, પાણી બંધ કર્યું, લાઇટ બંધ કરી. બાપા કે આપણે પારાયણ 5 દાડા વૃષપુરમાં કરવી છે, અને એની હાવ ગમે તેમ કરી અને સાંઈ બાપાએ 5 દિવસ સુધી વૃષપુરમાં ભવ્ય પારાયણ કરી અને સારી રીતે એની પૂર્ણાહુતિ પણ થઈ. ધન્યવાદ છે ને બાઈને ભાઈ, નહીં તો એકલી બાઈ. વિચાર કરો, ધણી પરદેશ છે, એના જે કંઈ 1-2 છોકરા હતા એ પણ પરદેશ હતા, અહીં કોઈ નહોતું. આ ઘનશ્યામી જેવા ફોટા જુઓ ને તો સાંઈ બાપાની જોડે પારાયણની પૂર્ણાહુતિ અને પ્રારંભની ઉતારનાર, આરતી ઉતારનાર પાછા બીજા હરિભક્તો છે. પાછા એમનું કોઈ ફેમિલી રિલેટિવ આરતી ઉતારવા નથી. પછી ગામના, ધારો કે વિરમ ગામમાં પાણી થતું હોય, વિરમ ગામના 4-5 મોટા હરિભક્તો હોય, એ આરતી કરી લે રોજ. આવા સંજોગોમાં સાંઈ બાપાએ પારાયણ કરી. ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ, ભગવાન અને ભગવાનના સત્પુરુષનો પક્ષ, ભગવાન અને ભગવાનના ગુરુનો પક્ષ હંમેશા આપણે રાખવો જોઈએ. ભગવાન, ગુરુ, સત્પુરુષ, સંત, સાચા ભક્ત હોય એના માટે મરી ફીટવાની પણ આપણી તૈયારી હોવી
જોઈએ અને પછી કે ભાઈ હવે કોણ માથાકૂટ કરે, તો માથાકૂટ તો જુઓ, આપણું ધાર્યું ના થાય તો આપણે માથાકૂટ કરીએ છીએ કે નથી કરતા? આપણી પ્રકૃતિનું ખંડન થાય. માથાકૂટ ના કરવી હોય, તમારું ધાર્યું ના થાય તોય માથાકૂટ નહીં કરવાની. જો તમે માથાકૂટ જ ના કરવી હોય તો તમારી મેટર આવે ત્યારે પણ તમારે ઠંડા હિમ જેવા રહેવાનું, તો તમારી વાત સાચી. બાપાએ કીધું વ્યવહાર માટે બધા લડે છે, ધન માટે લડે છે, મિલકત માટે લડે છે, પ્રકૃતિ માટે લડે છે, ભગવાન માટે કોઈ લડે છે ભાઈ? મંદિર થાય એટલે મંત્રી થવા, તંત્રી થવા, પ્રમુખ થવા બધા જ ઝઘડે, પણ ભગવાનના પૂજારી થવું હોય તો ત્યાં તું થા, પ્રમુખ મંત્રી થવું હોય તો હું થવું, ચાલે છે ને બધું? ભાઈ ભગવાન માટે કોઈ લડતું નથી, સત્તા માટે લડે છે. રાજકારણીઓ બધા લડે છે ને, જુઓ બધા કેવું ચાલે છે બધું. એટલે ભગવાન અને ભગવાનના સત્પુરુષનો પક્ષ હંમેશા રાખવો ને રાખવો. આજની કથામાં આપણે જોયું કે આ લાલજી સુબાના બેન ઉદયકુંવરબા 12 થી 4 તડકા દરમિયાન જો સત્સંગીઓ સાથે બેઠા તો બધાએ સત્સંગીઓને સુબાએ ખબર પડી, તરત જ બધાને ઘેર મોકલી દીધા. કચ્છની અંદર આપણે જોયું કે ભાઈ પૈસાની પ્રોપર્ટી જતી કરીને, સંબંધો જતા કરીને, પોતાનું બલિદાન આપીને પણ પોતાના સગાવાલાની પરવા કર્યા સિવાય, કારણ કે આપણા સાચા સગા કોણ છે? આપણે રોજ બોલીએ છીએ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ. શાસ્ત્રકારો શ્લોક લખવા બેઠા કે ભાઈ ભગવાન સાથે આપણો સંબંધ શું? કે શાસ્ત્રકારો શ્લોક લખવા બેઠા. એટલે શાસ્ત્રકારો વિચાર કર્યો કે ભગવાનનો સંબંધ આપણે લખો, ભગવાન આપણી માતા છે કે, કારણ કે માતા જેમ રક્ષા કરે છે, પોષણ કરે છે, માતા તો પોષણ કરે છે અમુક સમય માટે, જ્યારે ભગવાન આપણું આખી જિંદગી પોષણ કરે છે. લખો માતા. પછી લખો કે પિતા, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. બંધુ, ભાઈ શું કામ કરે? સંકટ આવે ત્યારે સહાયમાં ઊભો રહે. કોઈ જોડે ઝઘડવા જવું હોય તો ભાઈને ભેગો લઈ જવાય. બંધુ, સખા, મિત્ર, બધું લખ્યું. વિદ્યા દ્રવિણમ, 3 લીટીઓ પૂરી થઈ. એટલે હવે શું લખવું? કે લખો હવે જે વધ્યું ઘટ્યું હોય ને એ બધું પણ છેલ્લે ખરું. એટલે આખો શ્લોક બન્યો, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. સાચો અવિનાશી સંબંધ એ ભગવાનનો અને ભગવાનના સત્પુરુષ સાથેનો છે. અન્ય સંબંધો છે એ બધા મિથ્યા છે અને એમાં કોઈ જાતની કાયમી ગેરંટી નથી. ગમે તેવા સંબંધો પણ વર્ષો જાય ત્યારે બગડતા હોય છે. અખંડ અને અવિનાશી સંબંધ આપણો ભગવાન સાથે છે, તો એ ભગવાનનો સત્પુરુષનો પક્ષ હંમેશા રાખી અને આપણે એમને રાજી કરવા. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. શ્રીપતિમ શ્રી